કે પરમ ગુરુ તો જુએ છે માત્ર અંશને. એટલે એમને જ્યારે અંદરથી નક્કી કર્યું હોય ને કે આ અંશનો ઉગાડવો છે, તો એ કંઈ જોતા નથી. હા, જુએ છે એક આરત. એવી અંદરની આરત હોય કે પરમ ગુરુનો છૂટકો જ ન થાય. આપણે એ બધા આરતવાન સંતોની સાથે મેળાપ કરીશું. એ સંત આપણા હૃદયમાં આપણા રૂપ બનવા જોઈએ. સમજો, એ સંત આપણા હૃદયમાં આપણા રૂપ બને ને ત્યારે શું થાય કે એણે જે અનુભવ્યું આપણને અનુભવાય. પરમ ગુરુનો સ્વભાવ છે કેવો? જાણવું. એટલે કોઈ વસ્તુ ભૂલે જ નહીં ક્યારે. કોઈ વસ્તુને ભૂલવું એ માણસનો સ્વભાવ છે, પરમ ગુરુનો. ને આપણા માટે ઉર્જા એટલે મહામાયા છે, મહાકારણ દેહ છે. આ મહાકારણ દેહ એટલો મોટો છે અને એમાં આજે અત્યારના બધા જ કહેવાતા સંતો ફસાયેલા છે. એમાં અષ્ટસિદ્ધિ, નવનિધિ, આ જેટલું ગુણ બધું આમાંથી પ્રગટ થાય ઉર્જા છે. શું કીધું? તમારા જેવા પુરુષ મને ક્યાં મળવાના હતા? અરે મારું એક બાળક શું અને એક બાળકો ન્યોછાવર છે. કેમ? તમે મારી પાસે આવ્યા છો. જેને મેં માગ્યા હતા, જેમને એના માટે મેં વર્ષો તપ આદર્યું હતું, એ મારી સામે પ્રગટ થયા છે. મારે માટે એક બાળક શું અને એક બાળકો ન્યોછાવર છે. કારણ કે અંશ બધા કોના સર્જેલા છે? કૈવલ કરતા. જ્યારે પરમ ગુરુમાં પ્રીતિ થશે ને ત્યારે તમારા આ પરમપતિમાં પણ પરમ ગુરુની પ્રીતિ આવશે. અંશ તો અંશ છે એટલે ક્યાંય કોઈ નફરતને સ્થાન નહીં રહે. સમજો, આ બહુ મોટી વાત કહી રહી છું. આ જન્મના પતિમાં પરમ ગુરુ કેમ જોવા? આ જન્મના પતિ આપણા માટે તો કેવા થઈ ગયા? આપણે તો પહેલા પતિને મરેલા છે, એટલે આ પતિને કેવી રીતે પેલું કરાય? આ બધાના મનમાં પ્રશ્ન થાય ને. તો અહીંયા કેમ કીધું કે પરમપતિ આપણને એવું જ્ઞાન આપે, એવી જાણ આપે કે તરત આપણે જ્યાં જઈને ત્યાં પરમ ગુરુની જાણ જોઈએ. તો આપણા જે પતિ છે એમની અંદર પણ શું થાય? એ પતિ જ્યારે કંઈ પણ આપણને કહેતા હોય, કરતા હોય, આપણને ટોકતા હોય, આપણને કંઈ પણ કરતા હોય, તો આપણી અંદર આવે કે પરમ ગુરુ છે ને આમના દ્વારા મને આ જણાવવા આવ્યા છે, પરમ ગુરુ આમના દ્વારા મને આ જાણ આપવા આવ્યા છે. તો પછી હવે પતિ માટે આપણને પેલું થાય? પણ આ તો બધું જ જેણે બનાવ્યું છે અને એના સિવાય બીજું કોઈ બનાવી શકે એમ છે ને? બતાવો કરી. તમે માસી એક ભજન ગાય છે, કરી તો જુએ, કરી તે જુએ, મારા કૈવલ જે કરે તમે કરી જુઓ. ફૂલડામાં સુગંધ ભરાશે કોઈથી? સેન્ટ નહીં નાખવાનું અને આર્ટિફિશિયલ ફૂલ નહીં, સાચા ફૂલમાં સુગંધ ભરો. દરિયો આટલો બધો ભર્યું છે, પાણીનો ઉલેચો તો જુઓ. આ પાંચ મહાભૂતનું શરીર છે, એમાં પ્રાણ તો પૂરી જુઓ. કોણ કરી શકશે? બતાવો. કોઈ કરતા કોઈ દેવમાં એ તાકાત નથી કે આ કરી શકે. કારણ કે કેમ નથી કરી શકતા? કારણ કે કર્તાએ એમને આ જાણ આપી જ નથી. કેવલ કર્તાએ પરમ ગુરુને પણ એવી એટલી જાણ આપી છે કે તારે કંઈ પણ હોય તો તું મારી પાસે મોકલ. કેમ આવું કર્યું? તો કે પરમ ગુરુ આપણને કહેવા માંગતા હતા કે કોઈએ ગુરુપદ ધારણ કરવું નહીં. અચરતે હઠ ના તજી કે પરમ ગુરુ પછી કે હું ગયો જ નથી. તો કયા પરમ ગુરુ ગયા નથી? આપણી પાસે કેવલ કુબેર સાહેબ તો નથી. તો કયા રૂપે ગયા હશે? એને કયા રૂપે જોયા હશે કે એ ગયા નથી? ખ્યાલ આવે છે? આ જાણ રૂપ, પ્રકાશ પણ નહીં. એને કોઈ શબ્દ, કારણ કે જે જુએ એને જ ખબર પડે કે શું છે. એને કોઈ ઉપમા આપી ના શકાય, એને કોઈ જાતનું વર્ણન ના કરી શકાય આ પરમ ગુરુના સ્વરૂપનું. એ પરમ ગુરુ એની સામે, એને એ પરમ ગુરુ ગયા નથી જે જાણ રૂપ છે, એ અત્યારે બી કણકણમાં જાણ રહે છે. એ જ કોના ગુરુ? અચરત બાના પરમ ગુરુ. એ હજી પણ વ્યાપક છે જાણ રૂપે. એ ગમે ત્યાંથી તમારી આરત હોય ને ઊભા થઈ જાય. કેમ ના આવે? જરૂર છે સોની આપણે અચરત બા જેવી આરતની. અમે લોકો કેટલી જગ્યાએ ફરીને આવ્યા છે, કેટલા બધા શાસ્ત્રોનો કેટલો બધો અભ્યાસ કર્યો, કેટલું બધું કર્યું, પણ જ્યારે થયું કે છેલ્લે આમાંથી કશું જ નથી મળતું. આનો તો જ્યાં બીજા બધા સંપ્રદાયો, બીજા બધા પેલા કહેવાય ધર્મો
જ્યાં સમે છે ત્યાંથી આ ધર્મ શરૂ થાય છે. વિચાર કરો. એટલે આ કંઈ જેવું તેવું નીચે ઉતરી નાખવું સાદું સીધું જ્ઞાન નથી. આ સાદું સીધું કરીને આપણે ખાલી એક સ્તુતિ ગાઈ દઈએ, પૂજા કરી લઈએ, અર્ચના કરી લઈએ, ઉપાસના કરી લઈએ, એટલું જ્ઞાન નથી. આ જ્ઞાન તો એવું સભર ભરેલું છે કે જે આપણા પોતાના સ્વરૂપનું છે. આ ગ્રંથ આપણો ગ્રંથ છે. पंचम श्वसन वेद આ શરીરનો ગ્રંથ છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. दिव्यधुक्षाक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः. હૃદયથી પરમ ગુરુને પ્રાર્થના કે જે કંઈ મારા દ્વારા બોલાતું હોય, જે પણ આવતું હોય એ આપણા હૃદયમાં સોસરવું ઉતરી જાય અને પરમ ગુરુ જ્યાં જ્યાં જેની પાસે ગયા છે અને જેમની સાથે એમનો સંપર્ક થયો છે એ બધાનો ઉદ્ધાર થયો છે. પરમ ગુરુની ચૈતન્ય શક્તિ, સરળ શક્તિ જેમની જોડે જોડાયેલી છે, વિભૂતિઓ જોડાયેલી છે, આ બધું પરમ ગુરુ લઈને આવ્યા છે. કોના માટે? આપણા માટે. અંશોનો ઉદ્ધાર કરવા જ્યારે પરમ ગુરુ આવે ને ત્યારે એને કરુણાનો દરિયો લઈને આવ્યા. આપણાથી કંઈ ભૂલ થતી હોય, આપણાથી કોઈ જગ્યાએ ક્યાંય વાંકમાં આવી ગઈ, ક્યાંક રાગ આવ્યો, ક્યાંક દેશ આવ્યો, કોઈ વખત ઊંડા દુઃખમાં ઉતરી ગયા, કોઈ વખત સુખમાં ઉતરી ગયા. પરમ ગુરુને એનું કંઈ નથી. એ પરમ ગુરુ તો જુએ છે માત્ર અંશને. એટલે એમને જ્યારે અંદરથી નક્કી કર્યું હોય ને કે આ અંશનો ઉગાડવો છે તો એ કંઈ જોતા નથી. હા, જુએ છે એક આરત. એવી અંદરની આરત હોય કે પરમ ગુરુનો છૂટકો જ ન થાય. આપણે એ બધા આરતવાન સંતોની સાથે મેળાપ કરીશું. એ સંત આપણા હૃદયમાં આપણા રૂપ બનવા જોઈએ. સમજો, એ સંત આપણા હૃદયમાં આપણા રૂપ બને ને ત્યારે શું થાય કે એણે જે અનુભવ્યું આપણને અનુભવાય. સમજાય છે? બધા ધ્યાન આ બાજુ રાખો તો સારું. બધા આવે છે અને જાય છે. દુનિયા આખી આપણે બધા પેસેન્જર છીએ આ ટ્રેનના. અને આ ટ્રેનમાં બધા બેસીએ છીએ, સ્ટેશન આવે છે અને ઉતરી જઈએ છીએ. આપણું સ્ટેશન આવે એટલે આપણને ઉપર લઈ લે પરમ ગુરુ. અને આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં પણ એ જ લઈ જાય. આપણા બધાનો મેળાપ એમણે જ કરાયો છે. બધી જગ્યાએ પરમ ગુરુની જાણ જ કામ કરી રહી છે. એટલે કંઈ પણ થાય ને આપણા જીવનમાં તો એક જ વસ્તુ રાખવાની, પરમ ગુરુ છે ને. પરમ ગુરુ જુએ છે. પરમ ગુરુ સાક્ષાત છે કારણ કે લાઈવ છે. પરમ ગુરુ લાઈવ છે. કેમ લાઈવ છે? કારણ કે જાણ રૂપે લાઈવ છે. આપણે વિચારીએ કે પરમ ગુરુ અહીંયા આપણી સામે સદેહ હાજર થઈ જાય, એવી કોઈ જરૂર નથી. હા, એમને કરવું તો કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, મા કર્તુમ શક્યમ, અન્યથા એ કર્તુમ શક્યમ, બધું કરી શકે. પણ સામાન્યતઃ દરેક અંશને પોતાનું સ્વરૂપ બતાવવાનો પ્રયત્ન છે પરમ ગુરુનો. અને પોતાનું સ્વરૂપ ક્યારેય દેહ ના હોઈ શકે, ક્યારે અંતઃકરણ ના હોઈ શકે. કોણ હોય પોતાનું સ્વરૂપ? અંશ સ્વરૂપ. કારણ કે અંશની એકતા એ જ સજાતી એકતા છે. અંશ અને શરીર આ બંને વિજાતીઓ છે. સમજો, અંશ અને શરીર વિજાતી છે. તો જ્યારે પોતાના સ્વરૂપના દર્શન કરવા હોય તો વિજાતીથી થઈ શકે? મને કહો. પાણી અને કેરોસીન ક્યારે એક થઈ શકે? ઉપર નીચે જ રહે ને. એવી રીતે આ વિજાતીય તત્વો ક્યારે વિજાતીય અને સજાતીય એક ના થઈ શકે. હા, પરમ ગુરુ ધારે તો બધું કરી શકે. કારણ કે પરમ ગુરુએ પોતે વિજાતીનો દેહનો ચોલો ધારણ કર્યો. હતા નહીં, પંચમહાભૂત એમનું હતું નહીં. એમણે કહ્યું કે મેં ચોળો ધારણ કર્યો છે. બરાબર? તો હવે આપણે પરમ ગુરુ
જંબુદ્વીપમાં આવ્યા, પધાર્યા. બધા દ્વીપમાં 7 દ્વીપમાંથી થઈને જ્યારે પરમ ગુરુ જંબુદ્વીપમાં આવે છે ત્યારે સૌથી પહેલાં એમણે સારસામાં હેતવા ઉપર હેત વરસાવ્યું. કેમ હેતવા ઉપર હેત વરસાવ્યું? હા, થેન્ક યુ. તો વનખંડીમાં નાના બાળક રૂપે પ્રગટ થયા. બધાને કથાની તો ખબર જ છે, છતાં હું એક વખત કહી દઉં છું કે જંબુદ્વીપમાં જ્યારે હેતબા પોતાના પેલા ગામથી જઈ રહ્યા હતા વનખંડીમાં સારસા પાસે, ત્યાં આગળ એમને તરસ લાગી અને નાનું બાળક હતું 8-9 મહિનાનું. એમને તરસ લાગી એટલે પાણી પીવા માટે બાળકને જંગલમાં મૂકીને ગયા અને પાછળથી પાણી પીવા ગયા અને પાછળથી નાહર આવીને એ બાળકને લઈ ગયું. અને પછી પાછું એવું કહે છે કે નાહરે ખાધું નથી, ખાઈ કોણ ગયું? સિંહ ખાઈ ગયું. તો હવે આની પાછળની કથામાં આપણે શું સમજી શકીએ? એક તો પહેલાં કે હેતબાને જ કેમ પસંદ કર્યા, બીજા કોઈને કેમ નહીં? તો ત્યારે પરમ ગુરુ એમને યાદ કરાવે છે કે તમે આગલા જન્મમાં સુમતા અને કયું નામ હતું? સમતા અને હરદેવજીના તમે લોકો તપ કરવા ગયેલા મારા સ્વરૂપને માટે થઈને, અને એ તપના ફળ રૂપે હું તમે એમ કે સારસામાં પ્રગટ થજો, ત્યાં હું તમારા પુત્ર રૂપે આવીશ. આવો કોલ એમને ત્યારે આપેલો. એ કોલ એમને, હવે આપણને તો આપણા એક જન્મનો કોઈને કોલ આપેલો ને તો યાદ નથી રહેતો. કોઈને કંઈ વચન આપ્યું હોય, કાંઈ નહીં. વચન આપ્યું હોય તોય ભૂલી જઈએ અને વચન હાથે કરીને ભૂલી જઈએ. એ જઈને જવા દે. આ તો પોતાના વચનના કેવા, એટલે પરમ ગુરુના એક જે ગુણ નથી, પરમ ગુરુનો સ્વભાવ છે કેવો જાણવું. એટલે કોઈ વસ્તુ ભૂલે જ નહીં ક્યારે. કોઈ વસ્તુને ભૂલવું એ માણસનો સ્વભાવ છે, પરમ ગુરુનો નહીં. એટલે પરમ ગુરુએ જે તપ કરેલું એ યાદ રાખેલું અને એ પ્રગટ થયા ક્યાં આગળ? જંબુદ્વીપમાં. કહે છે હેતબાઈ રઘુવરજીનું નામા, ક્ષત્રિય કુળ કિયા વિરામા, પૂર્વ સે હમ કોલ બંધાય, તબ બાલક હોય ઉનકે ઘર આય. ગયા વખતનો કોલ હતો અને એ કોલને પૂરો કરવા માટે હું સારસામાં જંબુદ્વીપમાં હેતબાઈ અને રઘુવર પેલાના સમતા અને હરદેવના નામવાળા એને અત્યારે અહીંયા આગળ ક્યાં આવ્યા? હેતબાઈ અને રઘુવરી જાન અને ક્ષત્રિય કુળમાં આવ્યા. જો સમજો કેમ ક્ષત્રિય કુળમાં આવ્યા? ત્યારે પરમ ગુરુ એક બે જગ્યાએ ઉલ્લેખ કરે છે કે ક્ષત્રિય કુળમાં આવવાનું કારણ એ હતું કે બ્રાહ્મણ હોય એમાં વધારે પડતો સત્વગુણ હોય, તો જ્યારે આપણો લક્ષ્યભેદ કરવાનો હોય ત્યારે બ્રાહ્મણમાં એ સત્વગુણમાં એ ધ્યાનમાં જતો રહે તો જાગૃતિ રહે નહીં, અને સત્વગુણ વધી જાય તો એ તમારો લક્ષ્યનો વેદ ના થઈ શકે. બીજું, ભાણિયા પેલામાં જાય તો એમાં બી વેપાર કરવા જાય. તો ક્ષત્રિયમાં એક જોર છે, હોશ છે કે જે તમારે વીંધીને, આપણે જે ભાલ તિલકની અણી છે ને એ વીંધીને પોતાના સ્વરૂપમાં થઈ શકે. 5 દેહોને વિંધવાના છે, 5 શરીર છે આપણા. આમ તો ગણો તો 6 ને 7, 7મા દેહમાં આમાં અંશનો વાસ છે. 5 દેહો આ દેખીતા 5 તત્વોના છે. પહેલો દેહ સ્થૂળ દેહ, કયા તત્વનો? પૃથ્વી તત્વનો. હવે ધીમે ધીમે બધા પોતાના ગ્રંથોનું શું કહેવાય સેવન કરવા માંડો કે જેથી તમને ખબર પડે કે આપણે શાના બનેલા છીએ. પહેલાં સ્થૂળ દેહ બન્યો, તો સ્થૂળ દેહ કયો બન્યો? પૃથ્વી તત્વનો સ્થૂળ દેહ બન્યો. આપણું આખું શરીર જે માળખું દેખાય છે પૃથ્વી તત્વનું છે, અને એ દેહમાં રજોગુણ વર્તે છે અને તે દેહમાં મન અંતઃકરણ એક્ટિવ છે. આવો પહેલો દેહ. પછી બીજો દેહ સૂક્ષ્મ દેહ. એનું અંતઃકરણ કયું છે? બુદ્ધિ. એ જળ તત્વનું છે અને જળ તત્વનું હોવાથી ત્યાં વિચારોની આવન જાવન ચાલ્યા કરે છે. અને સૂક્ષ્મ દેહમાં જ્યારે આપણે વર્તતા હોય ત્યારે આપણે સાત્વિક અંતઃકરણ સત્વનો દેહ છે. ત્રીજો દેહ છે અગ્નિ તત્વનો. ત્રીજો દેહ છે કારણ દેહ, અને એ કોનો છે? તમસનો, તમોગુણનો છે. તમોગુણ નકામો નથી હો, એટલું સમજો ખાસ. ઊંઘ ના આવે તો શું થાય વિચાર કરો. પછી આપણી અંદર બહુ બધું ભેગું થયું હોય અને જો આપણે રડીને બેસ્ટ આઉટ ના કરીએ, કાઢીએ નહીં તો બધું રોગ રૂપે આપણી અંદર આવે.
સંસારનો બહુ મેલ છે, બધું લઈ લઈને ફરીએ છીએ આપણે, બધા આવરણો ઉપરના ઉપરે લપેટીને ફરીએ છીએ. આ આવરણોને સાથે જ્યારે આ દેહ આવે ને ત્યારે એમાં બધું જ આવે, સત્વ, રજસ, તમસ, આ બધાના પડળો લાગ્યા છે આપણી અંદર. તો આ તમો ગુણ જો ના હોય ને તો આપણી અંદરથી આ બધો કચરો નીકળે જ નહીં. ઊંઘ શું છે? આપણા અંદરના બધા ચેતાતંત્રના બધા કોષો એટલા બધા જાગૃત છે ને એવા બધા બધુંમાં ઘૂસી જાય છે કે જેથી આપણને શાંતિનો અનુભવ નથી થતો. કોષોનું સૂઈ જવું એટલે આપણું સૂઈ જવું, એટલે એટલો વખત તો આપણું શાંત રહે. એ વખતે આપણા હૃદયમાં મન શાંત હોવાથી આપણા શરીરનું પાચન સરખું થઈ શકે. આ બધું પરમગુરુએ એવી સરસ બધી રીતે મૂકી છે, એવી સરસ પદ્ધતિ મૂકી છે કે જ્યાંથી તમે કોઈ વસ્તુમાં તમે ખોડ ખાપણ ના કરી શકો કે આવું કેમ કર્યું પરમગુરુએ. આ અગ્નિ તત્વનો દેહ પછી પૂરો થયો, પછી કયો તત્વનો દેહ આવશે? વાયુ તત્વનો. વાયુ તત્વ એટલે શક્તિનો દેહ. આજે બોલ્યા હતા ને ઉર્જા, શક્તિ. એમના માટે ઉર્જા એટલે બહુ મોટી વસ્તુ છે અને આપણા માટે ઉર્જા એટલે મહામાયા છે, મહાકારણ દેહ છે. આ મહાકારણ દેહ એટલો મોટો છે અને એમાં આજે બધા અત્યારના બધા જ કહેવાતા સંતો ફસાયેલા છે. એમાં અષ્ટસિદ્ધિ, નવનિધિ, આ જેટલું ગુણ બધું આમાંથી પ્રગટ થાય. ઉર્જા છે. કુંડલીની જાગૃત થવી, બધા ભગવાનના દર્શનો થવા, બધા જોડે વાતો થવી, બધા અલૌકિક દેશોમાં ફરવું, આ બધું કુંડલીનું કામ છે. આ શક્તિના દેહનું કામ છે. જે લોકો સાધના કરીને આગળ વધે તો અહીંયા આગળ, જો પરમગુરુના જ્ઞાનની ખબર ના હોય તો અહીંયા મોટામાં મોટો ખીલ્લો છે. અને બધા જ કોઈ મહાત્માઓને ખબર નથી કે અમે આ ખીલામાં બંધાઈ રહ્યા છે. આ ઉર્જા આટલા મોટા શિષ્યનો ગણ ઊભો કરે. એટલા મોટા શિષ્યના સમુદાયમાં એમાં તમે નવો સંસાર રચાવી દો અને નવા સંસારમાં તમે પોતે ક્યાં છો ખોવાઈ જાઓ. જો પરમગુરુનું જ્ઞાન, પરમગુરુની જાણ અને પરમગુરુની આદત આપણી અંદર ના હોય ને તો અહીંયા બહુ ફસાવાનું છે. હું આમાંથી બહુ પસાર થઈ છું એટલે હું કહું છું, મારો પ્રેક્ટિકલ અનુભવ કહું છું. ગમે તેટલું સારું દેખાતું હોય, ગમે તેટલી સુંદર અનુભૂતિઓ થતી હોય, ગમે તેવા સુંદર દર્શનો થતા હોય અને નવા ને નવા આપણી અંદર શું કહેવાય અંદરના વિઝન આવતા હોય, બહારના લોકોને ઓળખાણ પડતી હોય, તમારા મનની વાત જણાતી હોય, તમને જોઈને આનંદ થતો હોય, તમને મને જોઈને આનંદ થાય, બધા મારી પાસે આપણી. એટલે આ એક શક્તિની ઉર્જાનો એટલો મોટો પ્રભાવ હોય. એમાં બધા તમે બધાએ કોઈ શિવરાત્રિનું કોઈનું જોયું છે? શિવરાત્રિના પ્રોગ્રામો જોયેલા છે બધાના? યુટ્યુબ ઉપર કોઈના જોયા હોય તો જોજો. લોકોમાં જે શક્તિનો પ્રભાવ વહે ને અંદરથી ડબ આંસુ જાય, કોઈ ગાડાની જેમ હસે, કોઈ ગાડાની જેમ રડે. આ બધું શું છે? તો કે આ કશું ખોટું નથી. હું કશું સાચું છે એવું નથી કહેતી, ખોટું છે એમ પણ નથી કહેતી. આ એક પ્રવાહ છે. એ પ્રવાહમાંથી દરેક અંશ પસાર થાય છે. આપણે અંશ છે આટલી આપણને ખબર પડી ગઈ પાકી. હવે પહેલો દેહ સ્થૂળ દેહ, બીજો દેહ સૂક્ષ્મ દેહ, ત્રીજો દેહ કારણ દેહ, ચોથો દેહ મહાકારણ દેહ અને પાંચમો દેહ હવે પરમ કારણ દેહ. ત્યાં આગળ બધું શાંત થઈ જાય છે. ત્યાં એ છે કયો? આકાશ તત્વ. જેવું આકાશ શાંત છે, નિર્મળ છે, એવા આપણે થઈ જઈએ. આ બધો પણ છતાં પણ આ પણ આવરણ છે. કોનું? તત્વનું. ગત આકાશ એટલે તત્વનું આવરણ, આકાશ તત્વનું આવરણ. હવે આ પરમગુરુ જો આપણને આ પાંચે દેહની વિગત સમજાવે નહીં પંચમ વેદમાં તો આપણે ક્યારેય આ તત્વોને સમજી શકીએ નહીં અને આ તત્વોને વળગી રહીએ. એટલે હવે શું થાય ખબર છે? આ સ્થૂળ દેહ હું છું એ બધાનો અનુભવ છે અત્યારે, બરાબર? પછી તમે જ્યારે સૂક્ષ્મ દેહમાં બધી વિચારોમાં ને બધી થોડી જાણ આવવા માંડે તો કહે છે કે આ સૂક્ષ્મ દેહ હું છું. પછી ત્રીજો, મને ગુસ્સો આવે છે, આ કારણ દેહ હું છું. મને કેમ આવો ગુસ્સો આવે છે? પછી ચોથો, મારામાં શક્તિ ઉર્જા છે કે હું હું શક્તિરૂપ છું. આપણે બધા શક્તિરૂપ છે એવું કહેવામાં આવે. આ બધું આપણું બંધન છે. આપણે આ નથી. જેવી રીતે આપણે આપણું ઘર હોય, કોઈને મોટો બંગલો હોય, ચાલો દેવું માની લઈએ, મોટો બંગલો છે ને મોટું દીવાનખાનું છે.
જેમાં બધા લોકો આવે છે, બેસે છે, ખાય છે, પીવે છે, ત્યાં મળે છે બહારના લોકો આવીને. તો એ જે બના આવે છે એ તમારો ડ્રોઈંગ રૂમ છે, એમ કહેવાય ને દીવાનખાના. પાંચે ત્યાંથી તમને હવે આરામ કરવાનું મન થયું તો તમે ક્યાં જાઓ? બેડરૂમમાં. તમને ભૂખ લાગી તો ક્યાં જાઓ? રસોડામાં અથવા ડાઇનિંગ ટેબલ ઉપર. અચ્છા, તમારે પૂજા કરવી, ધ્યાન કરવું છે તો તમે ક્યાં જાઓ? ક્યાં જાઓ? મંદિરમાં. તમે ઘરમાં જે ઘર મંદિર હોય ત્યાં આગળ જઈને બેસો. આ બધી જગ્યાએ તમે ફરો છો. એવી રીતે આ અંશ આ પાંચે પાંચ છ દેહોમાં ફરે છે. તમે આ નથી. સૂક્ષ્મ દેહ તમે નથી, સ્થૂળ દેહ તમે નથી, કારણ દેહ તમે નથી, મહાકારણ દેહ તમે નથી. તમે આ બધા દેહોમાં ફરનાર અંશ છો. હવે આનાથી શું, આનાથી ફાયદો શું? તમે એમ કહો કે તમે આ ફાયદો શું? તો ફાયદો એ છે કે તમે એટલા એ જ વખતે જ દેહોથી છૂટા પડવા માંડશો. અને છૂટા પડો ને જ્યારે હું તમને જોતી હોઉં ત્યારે હું તમને જોતી હોય, તમે મારાથી અલગ હો ને, તેવી રીતે ત્યારે હું મારા દેહને જોઉં તો દેહથી અલગ ઓટોમેટિક થઈ જાઉં કે નહીં? કે આ મારું સ્થૂળ દેહ છે, આ હું નથી, તો તમે છૂટા પડી ગયા. આવી રીતે પરમ ગુરુ આવી રીતે ટેકનિકો આપે છે. એ સીધા છૂટા નથી કે તમે એમ કહીએ કે તમે આ નથી, તમે નીકળી જાઓ. નથી તો નીકળી શકીએ આપણે? ના. આ તો સમજ છે, જાણ છે. અને પરમ ગુરુ આપણને ઇનડાયરેક્ટલી આપણને છૂટા પાડતા જાય છે કે જુઓ, આ તમે, આ શરીર તમારું નથી, આ તમે આ છો, તમે જુઓ છો, તમે નથી. આવી રીતે આ હેતબાને પરમ ગુરુ આવ્યા અને પ્રગટ થયા. અને પછી હેતબા જ્યારે પાછી આવી પાછી, ત્યારે એને બાળકને જોયું નહીં, વિલાપ કરવા માંડી, જે સામાન્ય આપણે સ્ત્રીઓ કરે તેવી રીતે. અને ત્યારે પરમ ગુરુ નાના બાળકમાં રૂપ જ થોડા મોટા એવા પ્રગટ થયા. જેમ ઉપર આપણે જોયા ને, ઉપર ભગવાનનો આપણે પરમ ગુરુનું છે મૂર્તિ આખી, એ સ્વરૂપમાં એમણે જોયા. એટલે કીધું તમે કોણ છો? એટલે પછી પરમ ગુરુ કહે છે, કે માં, હું તારો દીકરો બનીને આવ્યો છું. અને પછી એમને આખી વાત કરે છે કે તમે સમતા હતા, તમે હરદેવ હતા, એમાંથી તમે અત્યારે હેતબા થયા છો ને તમને મેં વચન આપેલું હતું એટલે તમારા પુત્ર તરીકે આવવાનો છું. અને હવે હું તને આ જ્ઞાન આપીને તને પણ ઉજાગર કરીશ અને સમગ્ર જગતને ઉજાગર કરીશ. આવું કહે છે. એટલે હેતબાને તો એકદમ અંદરથી હરખ થઈ ગયો કે ભગવાન મારી પાસે આવ્યા. ભગવાન વિચાર કરો, આપણને જ વિચાર કરો, સપોઝ કે આપણી સામે પરમ ગુરુ આવીને કે માં, હું તારો દીકરો, શું થાય? વિચાર કરો. આ આંખમાંથી ડબડબ આંસુ આંખમાં, એમ થાય કે દીકરો થઈને મારો આવે છે. સૌથી નજીકનું પાત્ર કોણ હોય આપણા માટે, સ્ત્રીઓ માટે? પુત્ર. અને પુત્ર રૂપે જ્યારે ભગવાન આવે તો એનાથી મોટી કૃપા કઈ? એને હેતબા તો ઓળઘોળ થઈ ગયા અને કહે છે, तदिपतो क्या पाए तमन से पुरुष हमन को तेही मिले मोही आज कुवेर वाही एही तन को. શું કીધું? તમારા જેવા પુરુષ મને ક્યાં મળવાના હતા? અરે મારું એક બાળક શું અને એક બાળકો ન્યોછાવર છે. કેમ? તમે મારી પાસે આવ્યા છો. જેણે મેં માગ્યા હતા, જેમને મેં એના માટે મેં વર્ષો તપ આદર્યું હતું, એ મારી સામે પ્રગટ થયા છે. મારે માટે એક બાળક શું અને એક બાળકો ન્યોછાવર છે. એનો બધું દુઃખ ભૂલી જાય છે. અને પરમ ગુરુ એની સાથે કે તું મને હવે પાછા નાના થઈ જાય છે અને પરમ ગુરુ જાય છે. આવી રીતે હેતબાને ચેતાવ્યા. એ વખતે બધી જ વાત કરી કે હું કોણ છું, કઈ રીતે આવ્યો છું, બધી લાંબી, ઘણું બધું લાંબુ છે, આપણે બધું મોટું બધું વાતો લેવાની છે. એટલે હું ટૂંકમાં સમજાવું છું કે હેતબાનું હેત એ જ આપણા માટે હેત બનવું જોઈએ. આપણા માટે એ હેત જેમણે પરમ ગુરુ ઉપર ન્યોછાવર કરેલું ક્યારે? આગલા જન્મમાં. એ અત્યારે ન્યોછાવર કરે છે. એક શું અનેક બાળકો ન્યોછાવર. આવી જ્યારે અંદરથી આરત જાગે અને આવો પ્રેમ જાગે ત્યારે પરમ ગુરુ શું ના આપે? વિચાર કરો. આવા હેતબાને પ્રગટ થયા અને પછી ગયા. પછી કહે છે, પરમ પુનિત યહી તન કી એ કરતા કરણેશ્વર પાહે પાહે તુમ શરણ રખેવું પરમ પરમેશ્વર. અષ્ટદા છપ્પામાં વાત કરે છે. કરતા કેવલ કરુણાના ઈશ છે.
તેમણે જ આ પરમ પુનિત પરમ ગુરુના શરીરને સર્જેલું છે. એ ખબર છે એમને કેમ? જાણ, આગલા જન્મની જાણ આખી એમને પરમ ગુરુએ પાછી પ્રગટ કરી એમની સામે. એટલે એમને ખબર પડી ગઈ કે તમે કોણ છો? પરમ પુરુષ છો. પાહી મામ, મારી રક્ષા કરો, રક્ષા કરો. કેમાંથી રક્ષા કરો? આ તત્વોના દળદળમાં હું જતી ના રહું. તમે મારી સાથે હોવા છતાં હું તમને ભૂલી ના જાઉં, એના માટે મારી રક્ષા કરો. મારી આ સ્મરણ શક્તિ. આપણે બધા અંશો ભૂલી ગયા છીએ. અહીંયા આવ્યા છે ને એટલે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા. ચેતન સ્વરૂપ છે, એ ચેતન સ્વરૂપ જે આવી અને આ બધા તત્વોમાં મળી ગયું અને એના રૂપ થઈ ગયું છે, એ ભૂલી ગયા. એ આપણા મોટે. એટલે મેં પહેલી કવિતા પ્રાર્થના કહી ને, કૈવલ્યમ દિવ્ય દૃક સાક્ષી આદિ કર્તારમ કૃપાનિધે પ્રણત ક્લેશ નાશાય. હું તમને પ્રણામ કરું છું. કેમ? ક્લેશ ના. કયો ક્લેશ છે ભાઈ? ક્લેશ એ છે કે મને તત્વોમાં હું વળગી ગયો છું, તત્વને હું ઓળખી શકતી નથી. તત્વમાં એવી ઓળઘોળ થઈ ગયું છે, એના વળમાં તમે જે વળ ચડાવ્યા છે એમાં હું એવી એકરૂપ થઈ ગઈ છું કે હું મારા સ્વરૂપને છૂટું કરી શકતી નથી. એના માટે તમે તો આ બધું જોઈ શકો છો, તમે બધું તારણહાર છો. તમને હું પ્રણામ કરું છું કે તમે મને આમાંથી બહાર કાઢો. આવી સુંદર પંચમ વેદમાં છેલ્લી પ્રાર્થના છે, છેલ્લી સ્તુતિ છે. તો આવી રીતે કરતા કહેવાય કરણાઓના ઈશ છે. તેમણે જ આ પરમ પુનિત પરમ ગુરુના શરીરને સર્જેલું છે. હે પરમેશ, હે પુરુષ, હે પરમેશ્વર, પાહી મામ, મને શરણાગત કરી અને મારી રક્ષા કરો. કયા રક્ષા કરો? આ બધા તત્વોના જંગલમાંથી બહાર કાઢો, મને છૂટી રાખો. મને હર હંમેશ યાદ રહેવું જોઈએ કે મારા પેટે, મારી પાસે મારા પરમ ગુરુ છે. તો આપણી અંદર આપણે પણ માં છે, આપણે પણ શક્તિ રૂપે છે. અને આપણે કીધું કે આપણે બે અવતાર એક છે, એક આ શરીરનો પતિ અને એક આપણા અંશદેહનો પતિ. આ બે પતિ આપણે કે તું વ્યભિચારી છે? તો કે ના. કારણ કે અંશ બધા કોના સર્જેલા છે? કૈવલ કરતા. જ્યારે પરમ ગુરુમાં પ્રીતિ થશે ને ત્યારે તમારા આ પરમ પતિમાં પણ પરમ ગુરુની પ્રીતિ આવશે. અંશ તો અંશ છે એટલે ક્યાંય કોઈ નફરતને સ્થાન નહીં રહે. સમજો, આ બહુ મોટી વાત કહી રહી છું. આ જન્મના પતિમાં પરમ ગુરુ કેમ જોવા? આ જન્મના પતિ આપણા માટે તો કેવા થઈ ગયા? આપણે તો પહેલા પતિને મરેલા છે, એટલે આ પતિને કેવી રીતે પેલું કરાય? આ બધાના મનમાં પ્રશ્ન થાય ને. તો અહીંયા કેમ કીધું કે પરમપતિ આપણને એવું જ્ઞાન આપે, એવી જાણ આપે કે તરત આપણે જ્યાં જઈને ત્યાં પરમ ગુરુની જાણ જોઈએ. તો આપણા જે પતિ છે એમની અંદર પણ શું થાય? એ પતિ જ્યારે કંઈ પણ આપણને કહેતા હોય, કરતા હોય, આપણને ટોકતા હોય, આપણને કંઈ પણ કરતા હોય, તો આપણી અંદર આવે કે પરમ ગુરુ છે ને આમના દ્વારા મને આ જણાવવા આવ્યા છે, પરમ ગુરુ આમના દ્વારા મને આ જાણ આપવા આવ્યા છે. તો પછી હવે પતિ માટે આપણને પેલું થાય. જે પણ વ્યક્તિ પતિ હોય, પછી તે સાસુ હોય, વહુ હોય, ઘરમાં કુટુંબના બધા માણસો હોય, પણ બધામાં એક જ નજર આવે કે મારા પરમ પતિએ મને જાણ માટે મોકલે છે. આ લોકો બધા સાથે મારો પેલામાં કહેતા હોય કે મારી ફાઇલો બંધ કરવાની છે. આપણી બધાની ફાઇલો છે, આપણા પતિ જોડે, ભાઈ જોડે, બહેન જોડે, બધા જોડે ફાઇલો છે. ફાઇલો બંધ કરવાની છે કે ફાઇલ ચાલુ રાખવી છે? નક્કી કરો. પહેલાં તો નક્કી કરો કે ફાઇલ બંધ કરવી છે કે ચાલુ રાખવી છે. જો બંધ કરવી હોય તો પરમ પૂર્તિ સાથે વૃત્તિ રાખીને આ બધા ધર્મમાં જાઓ. ફાઇલ બંધ કરવી હોય તો મને પરમ ગુરુએ આ વ્યક્તિ મને શીખવવા માટે મોકલે છે. અહીંયા આગળ મારે બધો હિસાબ પૂરો કરવાનો છે. હું નવું નહીં બાંધું. નવું બાંધીશ તો એ વ્યક્તિ ફરીથી ને ફરીથી મારી જોડે જન્મો. તમે ખબર છે પરમ ગુરુ અંશ છે ને ચાસમી લે છે. ચાસમી શબ્દ સાંભળો છે કોઈએ? અંશ ચાસમી લે છે અને આપણી પર કૃપા કરે છે. આપણા બધા તત્વોમાંથી ચાસમી લઈ અને અહીંયા રહી અને બધાને લઈ અને આપણી પર કૃપા કરે. જ્યાં સુધી અંશ ચાસમી લેશે ત્યાં સુધી આપણે જીવિત છે અને સરસ રીતે જીવિત છે. પણ જેવું અંશનું ચાસમી લેવાનું બંધ થશે અને ધીમે ધીમે અંશ ઉલટાવા માંડશે તો ઓમ સ્વાહા પૂરું. આ
આ અંશની કૃપા છે કે આપણી ચાસમી રહેશે? વિચાર, એને શું જરૂર છે? આ ચાસમી પણ આપણે શું કરીએ છીએ? આ ચાસમી શુદ્ધ તત્વોની હોય, પણ આપણે તો આપણી વાસના ભેગી આપીને અંશને આપીએ છીએ. પરમ ગુરુને ચરણે જઈએ છીએ ને તો પરમ ગુરુ આટલા પૈસા આપું છું, મારા છોકરાને સારું કરજો. પરમ ગુરુ આટલો પ્રસાદ ચલાવીશ, મારો આમ કરજો, આટલો જમણવાર કરાવીશ. તો આપણે શું કરીએ? પરમ ગુરુને આપીએ છીએ કે ચાસમી આપીએ, એમને વાસના આપીએ છીએ? સમજો તમે, આ બધી જ વસ્તુ મને બાંધનારી છે અને મેં વાસનાથી મારો અંશ એવો પ્લવિત થઈ જાય છે કે ધીમે ધીમે અંશ શરીર છોડીને જાય તો કેવળ ધામ પાસે નહીં જાય. ક્યાં જશે? નવા શરીરમાં, જ્યાં મારું આ બધી વાસનાઓ પૂરી થાય ત્યાં. તો આવી જે રચના પરમ ગુરુએ કરી છે કે જો શુદ્ધ થઈને મારી પાસે આવશે, જે પરમ પવિત્ર થઈને મારી પાસે, સરળ મુમુક્ષુ હોય શુદ્ધ ચેતન કરહી અર્પણ ચરણે તન મન. આવો જ્યારે અંશ એમની પાસે જશે ત્યારે એ પરમ ગુરુ એને જાણ રૂપે અંદરથી સ્વીકારી અને એની સાથે એકમેક થઈને સમગ્ર જાણનો પ્રવાહ વળશે. અને જાણ એટલે શું ખબર છે? જ્ઞાન અને જાણનો મતલબનો ડિફરન્સ કહું તમને. એક જ્ઞાન છે જે જ્ઞાનથી મારી બુદ્ધિ સતેજ થાય છે, જેને આપણે ઇન્ટેલિજન્સ કહીએ છીએ. એ ઇન્ટેલિજન્સને જેટલી સૂક્ષ્મ બનાવો, જેટલી વધારે, એટલા માટે વૈદિક ગણિત આવે, જુદા જુદા ગણિત હોય, જુદું ફિઝિક્સ હોય, એ બધામાં જેટલું તમે સૂક્ષ્મ જાઓ એટલે તમારી બુદ્ધિ સતેજ થાય. સતેજ થઈને ઝીણામાં ઝીણી બધી વસ્તુઓ, સંસારના બધી વસ્તુનો ઉકેલ કરી શકે. આ છે ઇન્ટેલિજન્સ. પણ જાણ કેવી છે? આ જાણ એ છે કે જે ભૂગર્ભમાં પડેલું છે, જે પરમ ગુરુએ મૂળમાં નાખેલું છે, એ બધા તત્વોની પરમ ગુરુની આખી કૃતની, એના જે કૃત છે એ કૃતમાં યુક્તિ પ્રયુક્તિ જે બધી એમને કરીને આખું જગત સર્જ્યું છે, એ બધા યુક્તિની જાણ આપણને પરમ ગુરુ આપે. જ્યારે એની સાથે આપણે એકમત થઈએ તો એકમેક થવા માટે થઈને આપણે આ બધા જો એ હેતબા જેવું શું લેવાનું? આપણે હેતબા જેવી આરત, હેતબા જેવું હેત પરમ ગુરુ માટે લેવાનું છે. હવે આપણે બીજા પાત્ર પર જઈએ કે ક્યાંથી શું લેતો, આપણે આ અંશ ક્યાંથી શું લેતો જઈને પવિત્ર થશે, પવિત્ર થઈને નિર્મળ થશે કે જેથી એ પરમ ગુરુ સાથે એકમેક થઈ શકે. એકમેક થવું એટલે તમે એની સાથે કનેક્ટ, તમારું વાઈફાઈ લાઈટ કરવું. બાળકો જે વાઈફાઈ, આપણું વાઈફાઈ તમે વિચાર કરો, કોઈની પાસે જીઓનું, કોઈ એરટેલનું વાઈફાઈ હોય તો જેની જેટલી રેન્જ હોય એટલું તમને મળે. તમે જેટલા પૈસા ભરેલા હોય એટલું જ વાઈફાઈ મળે, જેટલી રેન્જ હોય એટલું જ મળે. તો અહીંયા તમારું પુણ્યનું ભાથું કેટલું છે, તમારી આરતનું ભાથું કેટલું છે, એટલા પૈસા ભરેલા છે એટલું તમને મળશે. આપણા અંશોની જાણ કેવી છે? અલ્પજ્ઞ જાણ. અને આપણા સજાતીય કોણ છે? કૈવલ કરતા. એની જાણ કેવી છે? સર્વજ્ઞ જાણ. આ અલ્પજ્ઞ અને સર્વજ્ઞ જ્યારે એક થઈ જાય તો એક નદીનું પાણી જ્યારે દરિયામાં એક થઈ જાય ત્યારે બધું દરિયો બની જાય. એ તે સમગ્ર જાણ તમારી. પણ એ પાછું પરમ ગુરુ આખો દરિયો નથી આપી દેતા હો, સમજો. આપણે કોઈ સર્વજ્ઞ થઈ શકીએ નહીં. એટલે અહીંયા જ બ્રહ્મ અને અંશની સ્થિતિમાં ફેર છે. બધા બ્રહ્મ કે અહમ બ્રહ્માસ્મિ કહી અને હું બ્રહ્મ છું કહી અને પોતે બધું જ છે અને મારા સિવાય અન્ય કાંઈ નથી એવી અનુભૂતિ કરતા હોય છે. પણ ત્યાં કોઈ પાસે જાણ નથી. કેમ? કોઈ કહેશે કેમ જાણ નથી? કેમ જાણ નથી? અકર્તા છે. બ્રહ્મ અકર્તા છે. કશું ત્યાં આગળ ત્યાં એક્ટિવેશન હોતું જ નથી. બધું સમાધિની જે ભાષા છે, સમાધિ, જે સમાધિમાં તમે ખાલી વ્યાપકપણે તમે અનુભવ કરો છો એને કહેવાય હું બ્રહ્મ છું ની સ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ. હવે આ જ બ્રહ્મમાં અંશ આવીને બેઠેલો છે, બ્રહ્મરંધ્રમાં, અહીંયા જ આ સોહમ રૂપે અહીંયા વ્યાપક છે. ત્યાં જ બેઠેલી પરમ ગુરુની જાણ બેઠેલી છે. આ જાણ સાથે તમે જ્યારે વાઈફાઈ કનેક્ટ કરો, કેવી રીતે? તમારા લક્ષ્ય ભજન દ્વારા. લક્ષ્ય ભજન કરવું આવશ્યક છે. એકલી સ્તુતિ કરશો, એકલી ઉપાસના કરશો તો આગળ નહીં વધાય. તમે ચોક્કસ આમાં તમારા સાત્વિક
ભાવમાં રહેશો અને પરમ ગુરુચારી સાથે તમે ભાવ કરશો અને એની માટે રડશો, આળસ કરાવશો, બધું કરશો, પણ જ્યારે તમને એની સાથે એક થવાનું મન નહીં થાય ને ત્યાં સુધી આ બધું જ તમારું વાક ચાતુર્ય અને તમારું બુદ્ધિ ચાતુર્ય બનીને રહી જશે. એટલે આપણે વાક ચાતુર્યમાં, આપણે બોલવામાં, આપણે બધા બહુ જ બધા મંત્રો આવડે છે, બહુ જ ચોપાઈઓ આવડે છે, બહુ જ અધ્યયન કરીએ છીએ અને બહુ જ સરસ રીતે મોઢે બધી જ ઉપાસના આવડે છે, પણ અર્થ જ ખબર નથી તો જવાશે આગળ? તમે જ કહો મને. જ્યાં સુધી તમે, હું અત્યારે તમને ખબર પડશે હું શું બોલું છું તો તમે મારી જોડે એક થઈ શકશો કે હવે એને શું કહેવા માંગે? આ ગડગડ ગડગડ બોલી જાય છે. આવું ગડગડ બોલવા જેવું થાય જો આપણી અંદર એનો અર્થ ના સમજાય તો. એટલે અર્થ સમજો એટલા માટે કે પરમ ગુરુનું જ્ઞાન જાણવું, સમજવું અને પછી એને આચરણમાં લાવવું. આટલી મોટી જવાબદારી આપણી બહેનોની છે. કારણ કે જો આ જ્ઞાન સમજશું, જાણીશું, આચરણમાં લઈશું તો પેલા છોકરાઓ આપણા કહેશે કે જો મમ્મી આ રોજ આ કરે છે તો મારે આ કરવું જોઈએ. મમ્મી નીતિ નિયમમાં રહે છે. રોજ સવારે વહેલા ઉઠાય, વહેલા ઉઠીને સવારે વહેલા ઉઠવું એ તો સૌથી પહેલું આવશ્યક છે. નિત્ય નિયમમાં, રહેણી કરણીમાં જોજો અગાધ ગતિમાં કે સંતની રહેણી કરણી, હરિજનની રહેણી કરણી બધી આપેલી છે. થોડોક તસદી લેજો અને જોજો કે કેવી રહેણી કરણી આપણી હોવી જોઈએ. આપણી અંદર રાગ દ્વેષ ના હોવા જોઈએ, આપણી અંદર માન અપમાન ના હોવું જોઈએ, આપણી અંદર પરમ ગુરુ સિવાય બીજી કોઈ જગ્યાએ પ્રીત ના હોવી જોઈએ. અહીંયા આપણે અવ્યભિચારિણી ભક્તિ કહેવાય આને. કેવી કેવી? અવ્યભિચારિણી ભક્તિ. વ્યભિચારિણી ભક્તિ એટલે ખબર છે? એક સ્ત્રી અનેક પુરુષો પાસે જતી હોય ને કહેવાય વ્યભિચારિણી, બરોબર? તો આપણે આ વૃત્તિરૂપી સ્ત્રી અનેક અનેક દેવતાઓને પૂજે છે, અનેક અનેક દેવતાઓને પોતાના માનીને એમની પાસે માગે છે, આ આપો, આ આપો, આ આપો, આ આપો. આ વ્યભિચાર છે. એક જ પતિ છે, એક જ પરમાત્મા છે, એક જ કેવલ કરતા છે. જ્યાં તમારી વૃત્તિ કન્ટિન્યુઅસ એક જ બાજુ કેવી કેન્દ્રિત થવી જોઈએ. જેવી રીતે અર્જુને પેલા પક્ષીને આંખ કરવા માટે શું કર્યું હતું? એને શું જોતું? બીજા બધાને જુદું જુદું દેખાતું હતું. અર્જુનને શું દેખાતું હતું? આંખ, એકલી આંખ, પક્ષીની આંખ દેખાતી. એવી રીતે આપણી એક વૃત્તિ કેન્દ્રિત થઈને ક્યાં હોવી જોઈએ? પરમ ગુરુની જાણમાં. પરમ ગુરુ કોઈ અત્યારે જો સાંભળો, પરમ ગુરુ આપણી સાથે અત્યારે હાજર નથી, પણ એમ જાણ રૂપે અહીંયા આગળ આપણે મંદિરમાં જોજો બધા રંગોળી કરે છે. રંગોળીમાં પુસ્તક રૂપે પરમ ગુરુની જાણ ઊભી છે અને પરમ ગુરુને ઊભા રાખેલા છે. જોજો બધા. કોઈ પૂછે કે તમે કેમ આવી રીતે પગ આગળ આવી રીતે એમને પુસ્તકો, તો કે નહીં, આ જાણ રૂપ છે, એમાંથી પરમ ગુરુ પ્રગટ થયેલા છે આપણા માટે. તો કે પુસ્તકોમાં જ્ઞાન, એમના પુસ્તકો એટલે કયા ગ્રંથો? કયા ગ્રંથો? ચેતન ગ્રંથો છે ભાઈ. આપણા સ્વસંવેદ એ ચેતન ગ્રંથ છે. કેમ? કોઈ કહેશે કેમ ચેતન ગ્રંથ છે? બીજા બધા ગ્રંથો જેવો ગ્રંથ છે, એમાં લખેલું છે, કાળા અક્ષર છે, ચોપડી છે, પ્લાસ્ટિક આપણે કાગળના પેલા છે, પુઠ્ઠું બનાવેલું છે, એમાં તમે કયું ચેતન જોયું ભાઈ? કે ના. આ વાણી જ્યાંથી આવેલી, જે વખતે પરમ ગુરુ બેસતા હતા અને આજુબાજુ લઈએ બેસીને બધાને પાસે એક ચોપાઈ બોલાવીને 18 ગ્રંથો વારાફરતી લખાવતા હતા. એ કેવા શતાવધાની હતા. શતાવધાની એટલે ખબર છે? બધી બાજુ ધ્યાન હોય. અહીંયા કીધું પંચમમાં લખ, અહીંયા કીધું વિશ્વ વિદ્વનમાં લખ, અહીંયા કીધું અગાધ ગતિમાં લખ. વિચાર કરો, આમ આવી રીતે બધા પાસે લખાવે. તો એક ગ્રંથ, એક વસ્તુની પૂરી માહિતી જેની પાસે છે એ જ આવું કરી શકે, બાકી તો કરી શકે નહીં. જેણે આ જગત બનાવ્યું છે એની બધી મિકેનિઝમ એને ખબર છે. કોઈએ થોડી થોડી વસ્તુ બનાવી હોય તો એને આપણને પૂછી લે કે ભાઈ આની રેસીપી શું થાય, આનું આ શું થાય છે, પણ આ તો બધું જ જેણે બનાવ્યું છે અને એના સિવાય બીજું કોઈ બનાવી શકે એમ છે ને? બતાવો કયા કરી? તમે માસી એક ભજન ગાય છે, કરી તો જુએ, કરી તે જુએ, મારા કૈવલ જે કરે તમે કરી જુઓ. ફૂલડામાં સુગંધ ભરો, ભરાશે કોઈથી?
સેન્ટ નહીં નાખવાનું હો. અને આર્ટિફિશિયલ ફૂલ નહીં, સાચા ફૂલમાં સુગંધ ભરો. દરિયો આટલો બધો ભર્યો છે પાણીનો ઉલેચો તો જુઓ. આ પાંચ મહાભૂતનું શરીર છે, એમાં પ્રાણ તો પૂરી જુઓ. કોણ કરી શકશે બતાવો? કોઈ કરતા કોઈ દેવમાં એ તાકાત નથી કે આ કરી શકે. કારણ કે કેમ નથી કરી શકતા? કારણ કે કર્તાએ એમને આ જાણ આપી જ નથી. કેવલ કર્તાએ પરમ ગુરુને પણ એવી એટલી જાણ આપી છે કે તારે કંઈ પણ હોય તો તું મારી પાસે મોકલ. કેમ આવું કર્યું? તો કે પરમ ગુરુ આપણને કહેવા માંગતા હતા કે કોઈએ ગુરુ પદ ધારણ કરવું નહીં. હું જ છું મારી પાસે જ આવવાનું ને મારી પાસે જ મોકલવાના. તું ભગવાન બનીને બેસતો નહીં. આ મનુષ્ય દેહને પૂરેપૂરી શું કહેવાય એક ટકોર છે કે ક્યારે પોતાપણું સ્વીકાર કરવું નહીં. બધું પરમ ગુરુને સોંપી દો, એ બધું જ કરશે. તો પરમ હવે આવું સોંપી કે છે? તમારી પાસે કોઈ વ્યક્તિ નથી, કોઈ જાણ નથી, ખાલી મંદિર. તમે કહો છો તમે મંદિરની પણ એકદમ તમે એની અંદર પણ જાણ જ જુઓ, તો આવું કેવી રીતે શક્ય છે? છે કે નહીં શક્ય? હવે એમાં આગળ જોઈએ. અચરજબા. અચરજબા કોણ છે? તો બધાને ખબર છે. અચરજ સાગરનો ગ્રંથ આજથી શરૂ થવાનો છે. મહેશભાઈ લેવાના છે, એટલે બધા બરોબર સમજો. અચરજબા એટલે જગતનું મોટું આશ્ચર્ય, સ્ત્રીઓ માટેનું આશ્ચર્ય. કેમ? જેમણે કર્તાના 16 આશ્ચર્યને પ્રગટ કર્યા છે પોતાની જાણ રૂપે. જાણ રૂપે નહીં, કેવલ કર્તા સાથે એકમેક થઈને. કેવી રીતે? તો કે અચરજબા બ્રાહ્મણ કુળના સ્ત્રી હતા, એ બધાને ખબર છે. એ બ્રાહ્મણ કુળનાને ખૂબ વિદુષી હતા. બધા બ્રાહ્મણો જોડે બધાને પોતાની સાધના પણ કરતા હતા. પણ એ વખતે એમને પરમગુરુ મળ્યા અને પરમગુરુની સાથે એમની પાસે ઉપદેશ લેવા એમની પાસે જતા રહે. એમની સાથે બીજી 3 બહેનો હતી, અવલબાઈ, પ્રેમાબા અને રમાબા. આ બધા આ ત્રણેય બહેનપણીઓ પાછી કેવી? એકદમ પાકી. આ 4 જણા, 4માં મુખ્ય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ રૂપિયા હતા. આ 4 જ્યારે કર્તાની સાથે એકમેક થવા જાય ત્યારે એણે પોતાનું બધું ભૂલી જવું પડે. મારી બુદ્ધિ, મારું મારું મન, મારું અહંકાર અને મારું ચિત્ત, આ બધું મૂકી દેવું પડે ત્યારે જવાય. આ અચરજબાએ પોતાનું બધું મૂકી દીધું અને પછી એમને થયું કે હજી મને આમાંથી મારા પરમગુરુ મને મળતા નથી. હું શું કરું? કારણ કે એમાં શું થયું કે બધા બ્રાહ્મણ દેવતાઓ જેમના પતિદેવો સગાવેલા હતા એ બધાએ પર ચોકી મૂકી દીધી અને કીધું કે તારે ત્યાં જવાનું નથી. આપણી અંદર પણ આ જ થાય છે. આપણા અંદરના બધા ઘણા પતિદેવો છે. આ પતિદેવ નહીં, આપણો છોકરો પતિદેવ છે. બધા પતિદેવો છે, આપણને રોકે છે બધી જગ્યાએ. શું આખો દાડો મંદિરે ભાગે છે? શું આખો દિવસ વાંચ કરે છે? શું આખો દિવસ બધા આમાં ચાલે છે? આ બધા આડખીલી રૂપિયાવાળા છે આપણા. અને એ અચરજબા પાસે હતા. અચરજબાએ કોઈનું કહ્યું, એમણે શું કર્યું? કાંઈ પણ ન જવા દે તો કાંઈ નહીં. એ બેસી ગયા રૂમમાં. ઓમકાર, શુદ્ધ ઓમકારને પ્રગટ કર્યો. અહીંયા રોશન સમીરાથી શ્વાસ લેવાનું શરૂ કર્યો. આ શ્વાસ બંધ કરી દીધો. 90 દિવસ સુધી એમણે અમર મંત્રનો જપ કર્યો અને પોતે ખાધા પીધા અને પ્રાણ લીધા વગર બેઠા. વિચાર કરો કેવી હાલત, કેટલી બધી અંદરની ખુમારી, કેટલું અંદરનો વિલ પાવર કે જે એને મેળવવા માટે થઈને આ બધું જ કરી 90 દિવસ. આપણે અહીંયા કીધું ને કે 2-3 કલાક બી તમે બેસી નહીં શકો. તો અહીંયા આપણે 1 કલાકમાં આપણે પગ હલવા મળે, આ થવા મળે. તો અહીંયા 90 દિવસ સુધી બંધ બારણા કરીને બેઠા અને એક દિવસ પરમ પ્રકાશ રૂપે પરમગુરુ પ્રગટ થયા અને કહે છે માગ તેને. ત્યારે ત્યારે અચરજબા કહે છે ઉભય કર કરુણાય સે જોહેર કિયો જબી મોય પઠો લૌકિક ગ્રંથ કો વદન હમારે સોય. શું કહે છે? મારે બીજું કાંઈ નથી. આપણે તો જ્યારે પ્રગટ થાય ભગવાન અને ભગવાન સામે તો પહેલાં તો ભાગા બની જઈએ. ધારો કે ભગવાન સામે પહેલાં તો કે શું કરવું ખબર, પછી બહુ થાય તો લાંબાથી પડીએ, પછી એનાથી આગળ બંધ. વધારે પડતી માયા ને વધારે પડતું હોય તો કદાચ થાય નહીં પ્રગટ, પણ કદાચ થયા પ્રગટ કયા કૃપા કરીને તો કે જે પેલો ભિખારી રાજા પાસે જાય ને કે મને સોનાનો લોટો, સોનાનું ભિક્ષા પાત્ર આપો,
એવી રીતે આપણે ભગવાન પાસે માગીએ, મારું ઘર સબરે ભરી દો. આવું નહીં. એમણે શું માગ્યું કે મને તમારા જ્ઞાન સાથે બધા અટકાવી રહ્યા છે અને એની કોઈને પાસે તમારા જ્ઞાનની કોઈને સમજણ છે નહીં. એ સમજણ મારી અંદર તમે એવા મારી અંદરથી વચન વધો, તમે વધો, હું નહીં. તમે મારી અંદરથી એવા વચન વધો કે જેથી આખા જગતમાં તમારા જ્ઞાનને બધા સમજે અને તમને તમારા જ્ઞાનને સ્વીકારી અને પોતે એ તરફ આગળ વધે. કેટલી બધી શુભકામનાઓ બધા માટે, પોતાને એકલા માટે નહીં. પોતે તો એમાંથી નીકળી જ જવાના છે. પેલું કહે ને કે બિલાડી મોટા કાણામાંથી નીકળે કે નાના કાણામાંથી મળે, તો બિલાડીએ શું કરવું પડે? તો કે મોટું બનવું પડે કે નાનું બનવું પડે? તો કે મોટા કાણામાં બધી બિલાડી ઘૂસી જાય. એવી રીતે આ મોટું કાણું છે આપણું પરમ ગુરુનું, એમાં બધું થઈ શકે. આપણે આ પરમ ગુરુના જ્ઞાન માટે અચરતબાઈએ બધું જ માગી લીધું. કોને માગ્યા? આખા પરમ ગુરુને. પછી કીધું કે જ્યારે પછી છેલ્લે પણ વાત થઈ કે જ્યારે પરમ ગુરુ વિદાય લેતા હતા તે વખતે પણ બધાએ એમને વિદાય આપી. પરમ ગુરુએ અચરતે હઠ ના તજી કે પરમ ગુરુ પછી કે હું ગયો જ નથી. તો કયા પરમ ગુરુ ગયા નથી? આપણી પાસે કેવલ કુબેર સાહેબ તો નથી. તો કયા રૂપે ગયા હશે? એને કયા રૂપે જોયા હશે કે એ ગયા નથી? ખ્યાલ આવે છે? આ જાણ રૂપ, પ્રકાશ રૂપ, પ્રકાશ પણ નહીં. એને કોઈ શબ્દ, કારણ કે જે જુએ એને જ ખબર પડે કે શું છે. એને કોઈ ઉપમા આપી ના શકાય, એને કોઈ જાતનું વર્ણન ના કરી શકાય આ પરમ ગુરુના સ્વરૂપનું. એ પરમ ગુરુ એની સામે એને એ પરમ ગુરુ ગયા નથી. જે જાણ રૂપ છે એ અત્યારે બી કણ કણમાં જાણ રહે છે. એ જ કોના ગુરુ? અચરતબાના પરમ ગુરુ. એ હજી પણ વ્યાપક છે જાણ રૂપે. એ ગમે ત્યાંથી તમારી આરત હોય ને ઊભા થઈ જાય, કેમ ના આવે? જરૂર છે શોની? આપણે અચરતબા જેવી આરતની. તો હવે આપણે બીજું તો કાંઈ ના કરીએ તો એક તો વસ્તુ અચરત આપણે બધામાંથી કંઈક ને કંઈક શીખીએ છીએ. હેતબામાંથી શું શીખ્યા આપણે? બોલો. હા, હેત. કોના માટે હેત? પરમ ગુરુ માટેનું હેત. એવું અનન્ય હેત કે જે એને પાછળ પોતાના સગા છોકરાને પણ ન્યોછાવર કરી દે, એવું હેત. પછી હવે આપણે આમની પાસેથી અચરતબા પાસેથી શું શીખ્યા? અચરતબાએ જે અચરતબા ગ્રંથ રાખ્યો છે એવો અલૌકિક ગ્રંથ છે. આપણે ભણશું આખો આ 10 દિવસ, તમને ખબર પડશે કે શું અચરતબા. તો અચરતબા બોલે છે ના, એની અંદરથી પરમ ગુરુ બોલી રહ્યા છે. તો પરમ ગુરુએ શરીરનો ઉપયોગ કર્યો. કોના? અચરતબાના વદનનો ઉપયોગ કર્યો. કેમ? સજાતીય હોય તો જ થાય ને, વિજાતીય તો થાય. તો એનો અર્થ એ થયો કે અચરતબા અને પરમ ગુરુ અહીંયા વચ્ચે ઉલ્લેખ પણ છે, સલોકી છે. સલોકી એટલે એક જ લોકમાંથી, ક્યાંથી? કૈવલ ધામમાંથી સાથે આવેલા. આ તો બધી જગ્યાએ જ્ઞાનનો પસારો પરમ ગુરુ એકલા કેટલું કરી શકવાના? એવું પરમ ગુરુ એમની સરળ શક્તિ હતી એ રૂપે જ કદાચ અચરતબા હશે, જેને પરમ ગુરુ એના વદનમાં વસીને આખી જ અચરત સાગર ગ્રંથ લખે છે. હવે આપણે આગળ જઈએ. અચરતબા સાથે હવે અવલબાઈ, રામબાઈ ને પ્રેમબાઈ, આ હરિજનશ્રીઓ. હવે વસ્તુ શું હતી? એકલા અચરતબા હતા તો વસ્તુ જુદી હતી, પણ એમની સાથે બીજી આ 3 બહેનો. આ 3 બહેનો પણ એટલી જ આરતવાળ હતી. એટલે આપણે આ તો કેવું છે, ચેપી રોગ છે. જેને આ આરત લાગી હોય અને એની જોડે તમે રહો ને, તમે એના જેવા જ થઈ જાઓ. અને કંઈ ના કરે ને તો પેલી ભમરીનો દાખલો મહેશભાઈ આપતા હોય છે, ખબર છે? કે પેલી ભમરી છે એને ઈયળ છે એને દરમાં મૂકી દે અને પછી ટક 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 કરે અને પછી પેલી ભમરી થાય ને તો મરી જાવ એને કરતા. તો એક વખત એવો વખત આવે કે એની પોતાની પાંખ આવે ને ઉડી જાય, એના જેવી બનાવી દે. આવી રીતે અચરતબાની જોડે આ 3 બહેનો હતી. એ 3 બહેનોનો પણ પરમ ગુરુએ ઉદ્ધાર કર્યો એમની જોડે. તો એમને એટલે એનો અર્થ એ થયો કે જે પણ આરતવાન હોય, જે પણ પરમ ગુરુ સાથે એકમેક હોય, એની સાથે રહેવાથી આપણને એનો ચેપી રોગ લાગે ને. તો હવે સંગ કરવો તો કોનો કરવો? કોનો સંગ કરશો બોલો? આરતવાનનો. અહીંથી આ શીખવાનું, બરોબર?
અહીંયા કહે છે ભેદબા અચરતબા હવે પોતાના મુખે કહી દે છે. શું કહે છે? પરમ ગુરુ જ્યારે પ્રગટ થયા ને એની વાત કરે છે. આઈ ખડે મમ સન્મુખ અમૃત વધે વચન માગ માગ મુખયો કિયો જોર હોય ચિતવન. તારા ચિતવનમાં જે હોય તે માગ. પરમ ગુરુ કહે છે માગ માગ. ઉભયે કર કરુણાય સે જોહર કિયો જબી મોય કથો અલૌકિક ગ્રંથ કુ વદન હમારે સોય. એવો ગ્રંથને મારા મોઢામાંથી બોલાવડાવો કે જે અલૌકિક છે, આ લોકમાં એનું જ્ઞાન ક્યાંય કોઈને ખબર નથી, એવું મારામાંથી વધાવો. ભૂલે હું શું કામ કરવાનું? તો કે છે મને મારા માટે એકલા માટે નહીં, મને તો ખબર છે કે સાચું જ્ઞાન શું છે, પણ ભૂલે હું ભરમ સકલ ભવ. બધા આખો ભવ ભ્રમમાં પડેલો છે. અખિલ આદ્ય નર કોઈ, બધા જ નરો, આખું જગત બધા જ. નિર્ગુણ સગુણ ઉપાસન મેં, હમણાં જ આપણે વાત કરી ગયા નિર્ગુણ અને સગુણ એની ઉપાસનામાં જીન મેં કરતા ન કોઈ, એમાં લાગેલા છે બધા. તો મારે હે પ્રભુ હે પરમ ગુરુ, મારે તો તમારા કર્તાને સ્થાપિત કરવા છે, અને કર્તાને સ્થાપિત કરવા પહેલાં મારે મારું સ્વરૂપ પ્રગટ કરવું પડે, અને મારું સ્વરૂપ કર્તાને સમર્પિત કરું તો કર્તા સ્થાપિત થાય. મારા દાખલા નથી, એમનો જ દાખલો લઈને આખા કે આપણે કોનો દાખલો લઈએ કે અચરતબા જેવા થઈએ તો પરમ ગુરુ મળે. તો પરમ ગુરુ સ્થાપિત થઈ ગયા. કોણે કર્યા? અચરતબાએ કર્યા સ્થાપિત. આવી રીતે આપણે અચરતબાની સાથે એકમેક થવાની વાત કરું. હવે પછી હવે આ દ્વિજ મંડળ જે બેઠું હતું એમને ચોકીમાં મૂકેલા હતા, અંદર ખબર છે ને બાદ પૂરેલા હતા. હવે વાત એવી બને કે આ ચારે જણને પૂરેલા અને એ લોકો ચોકી કરીને બેસી ગયા. હવે ક્યાં જવાના? આ બાજુ પરમ ગુરુનો સત્સંગ ચાલ્યા, તો બીજા બ્રાહ્મણો તે બાજુથી ગયા, તો ત્યાં આગળ ચારે જણ બેઠેલા. આ ટેલિપોર્ટિંગ થયું, આ ક્વોન્ટમ ફિઝિક્સ ત્યાં કામ કર્યું. વિચારો તમે, આને કહેવાય ટેલિપોર્ટિંગ. ક્વોન્ટમ ફિઝિક્સ અહીંયા કામ કરે છે. આ શું છે? તો કે એક જ જગ્યાએથી બીજી જગ્યાએ દેખાવું. ક્વોન્ટમ ફિઝિક્સનો પ્રિન્સિપલ છે કે બધું તરંગમાં છે. જ્યારે તમે ધ્યાન કરો, નજર કરો, ત્યાં એનું આકૃતિ બની જાય. એવી રીતે આ બ્રાહ્મણો બિચારા ત્યાં ગયા ને કે આ તો અહીંયા બેઠા છે. પછી પેલા આવીને કહે છે કે પેલી તો બધી ત્યાં બેઠી. તો કે ના ના, અમે તો એ ચોકી કરી બારણું બંધ કરીને બેઠા છે, કાંઈ નથી. તો જુઓ તો પેલી લોકો તો અંદર બેઠેલી. આવી રીતે આ લોકોને ભૂલાવ, કારણ કે માનવું પડે, છૂટકો ના થયો કે ખરેખર આ લોકોની કેવી અનન્ય ભક્તિ છે કે એ લોકો સદૈવ ત્યાં પહોંચી શકે છે પરમ ગુરુ પાસે. આ જે કહીએ ને ખુન્નસ છે અંદરનું. કોનું ખુન્નસ? પરમ ગુરુને મળવાનું. આ જે અંદરનું લક્ષ્ય અને આ જે અંદરનો જે નિર્ણય છે ને, એ જ આપણને પરમ ગુરુ પાસે પહોંચાડે. અને પરમ ગુરુ એટલે જાણ રૂપે. અને આપણા ઉમરાવાળા બહેનોમાં જોઈએ જે ખંત, જે ધગશ, કે જે બધી વસ્તુ આ રંગોળી કરવામાં, શણગાર કરવામાં, બધા યુવાનો આ જે બધું તમે જોઈ રહ્યા છો, આટલું સુંદર બધું, આમાં જેની ધગશ છે ને એવી જ ધગશ જ્યારે આ બધા અહીંયા લગાવશે ને, ઉમરાનો ઉદ્ધાર તો થશે, પણ ઉમરા બધાનો ઉદ્ધાર કરશે. આટલી મોટી તાકાત આપણી જોડે છે અને આટલી મોટી જાણ આપણી જોડે છે ને આપણે એના વગરના રહીશું, વંચિત રહીશું. વિચાર કરો. એટલા માટે તૈયાર થઈ જાઓ. આપણે આ ધર્મ સંમેલનને કેવું બનાવવાનું છે? સુધર્મ સંમેલન. ધર્મ એટલે ધારણ કર્યો, બધા ધર્મ તો બધા ધારણ કર્યા. આપણે કહ્યું સુધર્મ જ્યારે બને, જ્યારે કર્તા જોડે એક થઈએ અને કર્તાના જીવન કયા પ્રમાણે આપણી રહેણી કરણી, આપણું આચરણ અને આપણું જીવન બની જાય, એને કહેવાય સુધર્મ. તો આપણે આપણી આ યાત્રા ધર્મથી સુધર્મ લઈ જવાની કરવાની. હવે પછી ત્રીજો પ્રસંગ જોઈશું. કોનો લઈશું? તો કે હવે બે જણા હતા, કોહલ સંઘ. એક પરગણામાં ત્યાં કોહલ સંઘ અને એમના પત્ની જતનબાઈ, આ બંને રહેતા હતા.
મોટા ઠાકોર હતા, બહુ બધી પ્રોપર્ટી હતી એ લોકોની પાસે, અને બહુ મોટા વિદ્વાન, એટલા બધા મોટા વિદ્વાન, અને બંને જણા ખૂબ જ ભક્તિવાળા. એટલે શું કહે છે, એ રજપૂત કોમમાં થઈ ગયેલા, એટલે એમાં પણ શૌર્ય હતું બરોબર. રજપૂત કોમમાં થયા બંને નરનારી અદ્ભુત જ્ઞાનવાન હતા. તેમણે પરમ ગુરુ પાસેથી પછીથી ઉપદેશ લીધો. એ પહેલાં એમણે શું કર્યું, પહેલાં બધી જ જગ્યાએ બધા જ્ઞાનને એમણે ઉલેચી લીધું, બધી જ જાતના જ્ઞાનને. કયા કયા જ્ઞાનને, તો કે ઘણા બધા ષડ દર્શન, આખું ષડ દર્શન, 6 જાતના દર્શનો છે આપણા સિદ્ધાંતોમાં. સનાતન સિદ્ધાંતમાં 6 દર્શનો આવેલા છે. એનું અત્યારે ચર્ચા નહીં કરું. એ 6 દર્શનોની જુદી જુદી નીતિઓ છે, અને એ પ્રમાણે આપણો આધ્યાત્મિક ઉન્નતિ થતી હોય છે એ લોકોની રીતિ પ્રમાણે. એ 6 દર્શનનો અભ્યાસ કરો કે આમાંથી ભગવાન મળશે, આમાંથી પરમ 6 દર્શનોને આખા ઘસી નાખ્યા, બધી રીતે એમને વર્ણન કરી જોયું. દરેક સંન્યાસો જે દર્શનના જે સંન્યાસીઓ હતા, જે સંતો હતા, એ બધાની સાથે જોડાઈ અને બધા પાસેથી બધું મેળવવાનો પ્રયત્ન કર્યો. પછી શું થયું, અને પછી એમને લાગ્યું કે હવે આમાં નથી, ચલો જૈન મત, તો જૈન મતમાં પણ ગયા. મુસલમાનના મતમાં, એટલે એક જગ્યાએ એ લોકોએ પોતાનો ચંચુપાત કરીને જોઈ લીધું કે ક્યાંથી મને પરમ ગુરુનું જ્ઞાન મળે, કઈ જગ્યાએ હું પામું. આ જે પામવાની જે ક્રિયા હતી ને, એના માટે એમણે યોગની ક્રિયાઓ પણ બધી કરી. એટલે અધ્યાત્મમાં જવા માટેના જે રસ્તાઓ છે એ બધા રસ્તાઓ એમણે આખા ઘસી નાખ્યા, એમ કહીએ તો ચાલે, એટલું બધું કરી નાખ્યું. પછી બધા થયું કે આ સમજ પડ્યું કે કોઈ અહીંયા આગળથી કોઈ પોતાનો નિજ લક્ષ્ય કે નિજ સ્વરૂપને કોઈ બતાવી શકતું નથી, હવે શું કરશું. એટલે એમણે એક તુક્કો કર્યો. તુક્કો કેવી રીતે કર્યો ખબર છે? એમને એક સંતાન હતું, બાળક હતું. એ બાળક સરખું બોલી શકતું નહોતું, મૂંગું હતું એવું નહોતું, સરખું બોલી શકતું નહોતું. એ બાળકને એમણે શું કર્યું કે બધા સંતો પાસે ગયા, અને એવું એ લોકોએ મનમાં કર્યું કે જ્યારે જે સંત આ બાળકને અંદરથી વેદની રૂચાઓ કે એના ગ્રંથોનું અંદરથી બોલાવી શકશે, એ સાચો વ્યક્તિ હશે, ત્યાં આપણે દીક્ષા લઈશું. આવું એ લોકોએ નક્કી કર્યું. એટલે એમણે શું કર્યું, બધા સંતો પાસે જાય, ખૂબ સેવા કરે, ખૂબ ચાકરી કરે. એ બાળકને એના ખોળામાં મૂકે અને કે તમે તમારો હાથ ફેરવો ને, હાથ ફેરવા આવે. પછી શું કરે, એમના પગ ધોઈ અને એની જે પૂજા હોય એ બાળકને આચમન કરાવે, કે એ રીતે પણ બોલતો થાય છે બાળક. આવા કેટલા બધા સંતો જોડે એમણે કર્યું. 6 જાતના ભેખને તો લોકોએ કર્યો જ આ રીતે. પછી દરેક સંતના ખોળામાં બાળકને મૂકતા અને એના સર પર હાથ મૂકીને પરીક્ષા કરતા કે તમામ શાસ્ત્રોના ઉચ્ચાર વગર ભણે બાળક બોલી શકે છે આમના હાથ મૂકવાથી. આવું એમનું પેલું હતું કે આવા જે પ્રખર જે જાણ હોય, જેની પાસે આ જાણનો ખજાનો હોય, એ જ આ વ્યક્તિ કરી શકે, બાકી કોઈ કરી શકે નહીં, એ એમને ખબર હતી. એટલે 6 વર્ષ વીતી ગયા આવી રીતે. 6 વર્ષ બધા સંતો પાસે જાય ને કામ થાય જ નહીં. પછી શું થયું, અને પછી ત્યાં એક ફકીર આવ્યા. હવે થયું કે ચાલો ફકીર, એટલે ફકીરને કીધું કે હવે તમે પણ આવું કરો. એટલે ફકીરે એમ કીધું આવું કરવાથી નહીં મળે, પછી મારે જેવું કોઈ કે ધ્યાન કરો ને થોડું. એટલે ધ્યાન કે તમે ધ્યાન કરો ને આ મંત્ર બોલો, આવું પેલું કર્યું. એટલે એ લોકોએ ધ્યાન કરવાનું ચાલુ કર્યું. એમને તો અંદરખાને હતું કે આ દ્વારા અમને કર્તા સ્વરૂપ અને કર્તાનું સ્વરૂપ જાણવા મળશે. એમનો ઉપાય, એમને બાળકનો ઉપાય નહોતો, એમને આ હતું મનમાં, પણ બાળકને એમણે એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું. હવે એ બાળક ફકીર પાસે ગયા, એટલે એ લોકોએ કીધું કે તમારે ધ્યાનમાં બેસવું પડશે. એટલે એમણે શું કર્યું, એક ગુફા બનાવડી, બહુ મોટા જમીનદાર હતા, એક ગુફા બનાવડાવી. ગુફામાં એ લોકો બેઠા. ગુફામાં એ લોકો 2 વર્ષ સુધી જપ કર્યા, તપ કર્યું, પછી કાંઈ ફળ ના આવ્યું. એટલે હવે અકળાયા બંને જણા, અને હવે શું કર્યું, એટલે લોકો ગુફાની બહાર નીકળી ગયા. પછી તો એકદમ અંદરથી આરત એટલી બધી શું કહેવાય કે બળતી હતી કે હવે શું કરવું, કેવી રીતે મારા બાળક મેળવવા. એ બળતા હૃદયમાં, એ બળતી દાહકતામાં એમની અંદરથી એવું નીકળ્યું કે આવા કોઈ હવે ભેખ ઉપર વિશ્વાસ જ નહીં રાખવાનો. કોઈ સંતો સાચા હોય જ નહીં, કોઈ સાચા માણસો અહીંયા દુનિયામાં છે જ નહીં કે જે મને અમારું સ્વરૂપ બતાવી શકે. એટલો બધો અંદરથી એ અવિશ્વાસ ઉઠવા માંડ્યો. ત્યારે પરમ ગુરુને થયું કે આ વસ્તુ ના થવી જોઈએ, આ તો ભેખ લજવાય.
કારણ કે બધા જ પોતપોતાના લક્ષ્યને સિદ્ધ કરવા ભેગ લીધેલું છે. સમગ્ર જીવન જે લોકોએ સમર્પિત કરી દીધું છે અને એ લોકોનો અનાદર થાય એ તો નહીં ચાલે. એટલે પરમ ગુરુ ત્યાં પ્રગટ થયા અને કીધું કે લાવો બાળકને મારા હાથે. અને બાળકને જેવો માથે હાથ મૂક્યો એટલે બાળક તો ફટફટ રૂચા ઉડવા માંડ્યું. અને પેલા લોકો તો એટલા ખુશ, એની મામાંથી આંખમાંથી આંસુ નીકળે કેવળ સંજ્ઞાતમાં, અને એકદમ જ પરમ ગુરુને ચરણે પડી ગયા. તમે અમને મળી ગયા, બસ બીજું કાંઈ નથી જોઈતું. અંદરથી હરખ જાય છે, એની જે અંદરની ઉષ્મા કે અંદરની ઉર્જા કે અંદરનો ભાવ કે એનો ઉત્સાહ એટલો બધો અવર્ણનીય હતો કે એ લોકોએ બાળકને તો મૂકી જ રાખ્યો અંદર. પછી બાળક તો બોલવા માંડ્યું. પછી તો એવા ખુશ થયા. પછી કે તમે અમારા ઘરે આવો. પછી એમને ભોજન કરાવ્યું, આ બધું કર્યું. અહીંયા આવીને થોડી વાત કરું કે છે નંદે ભેખ જો હમ નહીં આવું, જો આ ભેખનો નિંદા થાય અને હું ન આવું તે માટે કાર્ય કરી આવું. આ મારે કરવું પડશે, આ કાર્ય કરવું પડશે. એસે મન જાની હમ ગૈયા, પહેલે જઈ સુત સિર ભુજ દૈયા. પહેલે જઈને બાળકના માથા ઉપર હાથ મૂક્યો. તબ લડકા બોલે મુખ બેના, ગરજે ગીરા અકલગત એના. એને ગીરા ગર્જના કરવા માંડી. જે બોલતું નહોતું એની વાણી ગર્જના કરવા લાગી. તબ દોનો પકડે મમ ચરણા, બંને ચરણો પકડી લીધા. અહો કરતા આએ કારજ કરતા, હવે કરતા મારા આવી ગયા છે, હવે અમારે કાંઈ ચિંતા નથી. અને પછી એમણે કેવલ કર્તાની પાસેથી ઉપદેશ લેવાનો શરૂ કર્યો. હવે ઉપદેશ જે લેવાનો શરૂ કર્યો ને એમાં પહેલાં તો એમની પરિક્રમા કરી. આપણે પરિક્રમા કેમ કરીએ છીએ ખબર છે? પ્રદક્ષિણા કરવી એટલે શું ખબર છે? કોઈને ખબર છે? પ્રદક્ષિણાનો અર્થ આપણે બધા જ પરિક્રમા કરીએ છીએ અને સ્તુતિ બોલતા પરિક્રમા કરીએ છીએ પરમ ગુરુની. પરિક્રમા કરવી એટલે મારા સમગ્ર અસ્તિત્વને ને પરમ ગુરુની આસપાસ જ રાખવું. જો આ પરિક્રમામાં આપણે ગોળ ગોળ ફરીએ છીએ ને, તો મારું અસ્તિત્વ હંમેશ પરમ ગુરુની આસપાસ જ રહે, એ પરિક્રમાનો મૂળ મતલબ છે. તો આવી એ લોકોએ પરિક્રમા કરી કે હવે મારા પરમ ગુરુ મને મળી ગયા છો. અને ઘરે મુખ મેં ચરણામૃત લઈ અને આસન લેવડાવ્યો, ઘરે લઈ ગયા, એમને જમાડ્યા. પછી શું કર્યું તો કે હવે એમ કે હવે અમને તમે ઉપદેશ આપો. પછી હવે ઉપદેશ લે છે. હવે કેવલ કર્તાનો પોતાનો ઉપદેશ લે છે અને केवल बोध अगाध उच्चारा, तब चिन्या मत पर गए सारा. जब नर नार आधीन अति होई, बूझन लागे हमकु सोई. શું કીધું કે જ્યારે મેં કેવલ સંબંધી અગાધ બોધ આપ્યો ત્યારે બધા પુરુષો, સ્ત્રી પુરુષો આવી ગયા. એકનો ઉદ્ધાર નથી થતો. બધા સ્ત્રી પુરુષો અન્ય ભેખના મતોનો આશય બધા સમજી ગયા અને બધા અમને આધું કે બીજા બધા ભેખોમાં જેટલું જે પૂર્ણતા ક્યાંય મળતી નથી. થોડું બધા ભેખમાંથી મળશે, પણ પૂર્ણ જ્ઞાન, પૂર્ણ જાણ તો એકલા કેવલ કરતા પરમના જાણકાર પરમ ગુરુ પાસે જ છે. આ વસ્તુને જઈ આ જાણી અને એ લોકોએ ત્રણ જણાએ દીક્ષા લીધી. ત્રણેય જણા સમર્પિત થયા. દીક્ષા લીધીનો શબ્દ જવા દો, હું કહું છું સમર્પિત થયા. સમર્પિત થવું એટલે પોતાનું કંઈ રાખવું નહીં. પોતાનું આપણે તો ખબર, આપણે ભગવાનને સમર્પિત થઈએ ને પછી ના મને આનંદ ભાવતું આ નહીં ખાવ. થયા સમર્પિત આપણને જે આપે છે પરમ ગુરુ એનું જ છે. ત્યાં હું મારી પોતાની ઈચ્છાને અભિવ્યક્ત કરું એ હું નથી, તો એ સમર્પણ નથી. સમર્પણ એટલે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું. આવું અર્પણ કરી દીધું. એમણે પોતાની બધી જ જે મિલકત હતી એ બધી જ એમના ભાઈના છોકરાને આપી દીધી અને એ લોકો પરમ ગુરુ સાથે ચાલી નીકળ્યા. હવે આ આપણને શું સમજાવે છે બતાવો? આની પાસેથી શું પ્રેરણા લઈશું? પહેલાં તો ક્યારેય ઊંધો વિશ્વાસ નહીં મૂકવાનો. પહેલાં બધું જાણો, બધું સમજો, કયું કેટલું સાચું છે. આપણે તો આપણા ઉમરા ગામ માટે કે આપણા બધા માટે એ છે કે આપણે ગળથુથીમાંથી આપણે પેઢીઓથી આ સંપ્રદાય આવે છે. એટલે આપણને બધાને આપણા ગુરુઓ દ્વારા, ગુરુ પરંપરાથી ખબર છે કે અહીંયા સાચી વસ્તુ છે. પણ જે લોકો પાસે, ધારો કે અમે લોકો કેટલી જગ્યાએ ફરીને આવ્યા છે, કેટલા બધા શાસ્ત્રોનો કેટલો બધો અભ્યાસ કર્યો, કેટલું બધું કર્યું, પણ જ્યારે થયું કે છેલ્લે આમાંથી કશું જ નથી મળતું.
આનો તો જ્યાં બીજા બધા સંપ્રદાયો, બીજા બધા પેલા કહેવાય ધર્મો જ્યાં સમે છે ત્યાંથી આ ધર્મ શરૂ થાય છે. વિચાર કરો. તો હવે આ ધર્મ સાચો કે બીજા ધર્મો સાચા? જ્યાંથી બધા ધર્મો વિરમી જાય છે ત્યાંથી આ શરૂ થાય છે. કારણ કે કેમ? નિજ મમ સ્વરૂપ પંચતનુપારી સોહી દર્શાવો ગુરુ કરુણા પ્રસાદ. અને આ જ મને બતાવો, મને બીજું કંઈ જોઈતું જ નથી. એટલે પહેલાં તો આપણી આદત આ હોવી જોઈએ કે આ જગતના કોઈ વસ્તુ, આ સગુણ નિર્ગુણ ક્યારે આવે આપણી અંદર? આટલા હનુમાન ચાલીસા બોલી દઉં એટલે આ દુઃખમાંથી બહાર, આટલા ગુરુના મંત્ર બોલવું એટલે ગુરુનો પેલો જતો રહે, આટલા શનિના મંત્ર બોલવું એટલે મારા શનિનો આ ક્યારે સાચું લાગે આપણને? જ્યારે આપણે આપણા ગુણમાં રમતા હોઈએ ત્યારે, જ્યારે આપણે સંસારના સુખ દુઃખમાં રમમાણ હોઈએ ત્યારે આ બધી વસ્તુ કામની છે. નથી કામની એમ નથી કહેતી, પણ ત્યાં સુધી જ પહોંચાડે. જ્યારે આ તો નિજમમ સ્વરૂપ પંચતનુપારી, 5 દેહથી ઉપર, અને એ એકલું એક જ કેવલ કરતા સિવાય કોઈ બતાવી શકે એમ જ નથી. એટલે ત્યાં જવાની વાત છે. એટલે આ આપણી અંદરની આદત આ હોવી જોઈએ કે મારે આ બધા, મારું બાળક બોલતું થાય એવું નહોતું એમને શું હતું કે બાળકના મોંમાંથી વગર ભણે ઉચ્ચારણ થાય. એ ક્યારે થાય? વગર ભણે ઉચ્ચારણ ક્યારે થાય મને કહો? તમે કરતા હા ક્યારે બોલો? કે જ્યારે પરમ ગુરુની જાણ એની અંદર પ્રવેશે ત્યારે ને. તો એ જાણનો પ્રવેશ કરાવવાની વાત છે. આપણી અંદર પણ આપણી અંદર જાણનો પ્રવેશ કરવાનો છે કે નહીં કે બીજો બધો. આ બધું ખંખેરી નાખેલું છે, આપણે બાએ બધું ખંખેરાવી નાખ્યું છે. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. હવે આપણે ખંખેર્યું તો પછી પાછું ભરવું તો પડશે ને. તો શું ભરશું? પરમ ગુરુની જાણ. આ એક હવે થયું. હવે બીજા છેલ્લા અવલબાની. હવે અવલબાની અહીંયા તમે જોજો, જેટલા બધા પરમ ગુરુ પાસે આવે છે ને એ બધા ખૂબ જ વિદ્વાન માણસો. કોઈ એવા અભણ થભણ કે એવા ગામના નામ કરીને આવ્યા નથી. બધા જ વિદ્વાનો આવ્યા. વિદ્વાનો એમની પાસે પરમ ગુરુ પાસે હાર માની, પોતાની વિદ્વત્તાની, અને એમના ચરણે જઈ અને એમને ઉપદેશ લીધેલો છે. તો કંઈક તો હશે ને. આમ નામ કશું થતું ને. એમની પાસે જેટલે એમના અહીંયા આવ્યા પછી જે જગ્યાએ ગયા પછી એક એવા હેતાબાઈ હતા. હેતાબાઈ જે નડિયાદ પાસે રહેતા હતા, એ પોતે પણ એટલા બધા જ્ઞાની હતા, એટલા વિદ્વાન હતા, એટલા તીર્થ, એટલા તપ, એટલું બધું કરેલું હતું એમણે કે એમની ભાષાથી, એમના પોતાના વચનોથી, એમના વેદ વચનો જેવા વચન ગણાતા હતા. બધા લોકો ક્યાંથી એની પાસે વાદ વિવાદ કરીને પોતાના સંશયો ઉગાડવા માટે આવતા હતા. આવા હેતાબાઈએ પરમગુરુ પાસે દીક્ષા લીધી. વિચાર કરો. એટલે આ કંઈ જેવું તેવું નીચે ઉતરી નાખવું સાદું સીધું જ્ઞાન નથી. આ સાદું સીધું કરીને આપણે ખાલી એક સ્તુતિ ગાઈ દઈએ, પૂજા કરી લઈએ, અર્ચના કરી લઈએ, ઉપાસના કરી લઈએ, એટલું જ્ઞાન નથી. આ જ્ઞાન તો એવું સભર ભરેલું છે કે જે આપણા પોતાના સ્વરૂપનું છે. આ ગ્રંથ આપણો ગ્રંથ છે. પંચમ શ્વસન વેદ આ શરીરનો ગ્રંથ છે, અને એ આપણી અંદર કઈ રીતે ઘટિત થાય છે એ તો સમજવું રહે ને આપણને. તો જ પંચમ વેદ જણાય ને. તો હવે આપણે આ પહેલાંથી મને એક બધા વચન આપો કે બધા જ ગ્રંથોનું વાંચન શરૂ કરો. એક તો જે લોકો પાસે ગ્રંથ નથી એ બધા ગ્રંથ ખરીદી લો. આટલી એક વિનંતી છે. ગ્રંથ ખરીદી લો અને ગ્રંથના 2 પાના વાંચો. અને એકલા નહીં, તમારા પતિ, તમારા બાળકો સાથે બેસીને 2 પાના વાંચો, 1 પાનું વાંચો અને પછી ચર્ચા કરો. આટલું કરશો તો પરમ ગુરુનું જ્ઞાન આપણને આ બધા જે લોકો છે ને, આ બધા જેના આપણે સાંભળી રહ્યા છે એ લોકોનું કંઈક અંશ આપણી અંદર ઉતરશે. એ લોકોની આરત આપણી અંદર ઉતરશે. એ લોકોની જે સાચી ચૈતન્ય શક્તિ છે ને એ આપણી અંદર ઉતરશે. આ ગ્રંથો લાઈવ છે. આ કશું આમ નામ નથી. ચેતન વાણી છે. પરમ ગુરુની વાણી ચેતન વાણી છે, અને એટલે જે કામ કરી છે જેનાથી અત્યારે બધી શોધો ચાલી રહી છે. આ ચેતન વાણીને આપણે એપ્રિશિએટ કરવી તો જુદી નહીં, પણ આપણે તો એમને પૂજીએ ખાલી. એટલી પૂજવાથી નહીં, એકલા ગ્રંથોના પૂજન કરવાથી નહીં મળે. હું વિનંતી કરીને કહું
છું કે એકલી પૂજનથી નહીં મળે, એકલા પેલાથી. એના માટે સત્સંગ અને સંત સેવા, અને સાથે સાથે કેવી સેવા? સંતની સેવા. એટલે એમાં કોઈ પદાર્થની સેવા નથી, સમજજો. સંતની સેવા એટલે શું ખબર છે? સંત જે શીખવાડે એને તમે હસ્તગત કરો, એ સંતની સેવા છે. સંતને કાંઈ જોઈતું નથી, કોઈને કશું જોઈતું નથી. ખાવું પીવું એમના માટે તો એટલું તપ કરીને આવેલા હોય છે. એ લોકોને શું છે? ખાવું પીવું કંઈ નથી, પેટ ભરવું છે. પણ એ લોકોને શું જોઈએ? જ્યારે તમે આરતપૂર્વક કે હું આટલું ભણી લાવી, પૂછી જો આ બધા બહેનો આવતા હશે એમની પાસે, અને જ્યારે એમ કે અમે બા આટલું બધું કરી લાવ્યો તો તમે કેટલા ખુશ થાવ કે નહીં? સંતની સેવા, સંત રાજી થાય. રીજે ગુરુ જબહી અગમ અગમ દાતા, દેહી સર્વ લક્ષ કરહી સુખ સાતા. આવા ગુરુ જ્યારે રીજે આપણી સામે, ત્યારે શું કરે? દેહી સર્વ લક્ષ, આપણે જે લક્ષ્ય માનેલો છે એ લક્ષ્ય આપી અને આપણને સુખ શાંતિ આપે છે. આવી આ પરમ ગુરુની જાણ છે. એટલે આને માટે થઈને આપણે પણ આવી આરત પેદા કરી, એના માટે હું આ કહી રહી છું. કયા કયા કરે આપણે? હેતબા, અચરતબા, કોહલસંગ અને જતનબાઈ, પછી અચરતબા સાથેના અવલબા, પ્રેમાબા, રમાબા, આ બધાની વાત કરી. પછી કોહલસંગ ને જતનબાઈ, પછી હેતાબાની વાત કરી જે નડિયાદ પાસે હતા. એ બ્રાહ્મણ કુળના હતા. આ બધા બ્રાહ્મણ કુળના હતા. વિચાર કરો, એ વખતે આપણે વર્ણાશ્રમ ધર્મનું બહુ ચલણ હતું જ્યારે પરમગુરુ હતા તે વખતે. આ પરમગુરુ આવેલા જંબુદ્વીપમાં તે પછીના બધા પ્રસંગો વર્ણવું છું. એટલે અહીંયા આગળ સારસાની આજુબાજુના જ આ બધા પ્રસંગો છે. એટલે એ વખતે જ્યારે આ લોકો બધા હતા ત્યારે પરમગુરુની જે જાણ હતી, જે એનું ચૈતન્ય જ્ઞાન હતું, એનું આ લોકોએ કેવી સુંદર રીતે ઉપાર્જન કર્યું. પહેલાં તો ઉપાર્જન કર્યું. આટલા બધા શાસ્ત્રો, એટલા ધર્મો, બ્રાહ્મણ કુળના હોય એટલે તો એની પાસે તો વેદ તો હોય ને હોય જ. એ વખતે બ્રાહ્મણો બધા વેદ જાણતા જ, વેદનું પઠન કરતા. હા, પછી એનો અર્થ જાણે કે ના જાણે ખબર નહીં, આમ કરીને ગાવા જ મળે સીધે સીધું. સશેષ પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભોમિમ વિશ્વતો વૃત્વ, આમ ચાલુ થઈ જાય. અર્થની ખબર ના હોઈ શકે એવું જરૂરી નથી. પણ આ બ્રાહ્મણો એમાંથી, એ આ જળ જ્ઞાનમાંથી, જેમાં એકદમ જ બંધ થયેલું જ્ઞાન છે, જે બીજું કશું સ્વીકારી શકે એમ નથી, એ જ્ઞાનમાંથી આ પરમ ગુરુના જ્ઞાનમાં કેટલી હિંમત જોઈએ, કેટલી શક્તિ જોઈએ. વિચારો તમે. આ વસ્તુ લઈને આવેલા. એટલે આપણી અંદર આવી તાકાત ઊભી કરીએ કે કોઈ આપણને સામે એમ કે આ સાચું છે ને આ તમારું ખોટું છે, તો તમે સામે જવાબ દેતા આવડવું જોઈએ કે ખોટું કઈ રીતે કહો છો. તમે કહો છો બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તો જગત મિથ્યા કેવી રીતે કહો છો? જગત મિથ્યા છો તો તમે એનો ઉપયોગ તો કરો છો ને? તો કે હા, ઉપયોગ થાય એને જ મિથ્યા કહેવાય. પાછો સામો જવાબ એ આવે કે ઉપયોગ કરો એ જ મિથ્યા. તો કે ઉપયોગ કેવી રીતે કરો છો? ઉપયોગ કરવાની રીતે કરો છો કે એને જો ચોંટી જાઓ છો? તો કે ચોંટી જઈએ છીએ, તો પછી ઉપયોગ કર્યો કહેવાય. આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ એને છોડી દઈએ કે રાખીએ? ઉપયોગ કરીને છોડી દઈએ ને તો આ તો બધા ચોંટી જઈએ છે બધે, તો એનો ઉપયોગ કર્યો કહેવાય. એટલે જગતને તમે મિથ્યા માન્યું નથી, ખાલી બોલો છો. જ્યારે મિથ્યા મનાય ત્યારે તમે એ વસ્તુનું ઇમ્પોર્ટન્સ તમારા જીવનમાં રહે જ નહીં. એને તમે તમારી સામે આવ્યું છે વાપરીને પછી મૂકી દો, ના મને તો આ જ જોઈએ નહીં. એટલે આ બધી માન્યતાને સમજીએ. આ બધી માન્યતાઓમાં કઈ રીતે લોકો ખૂપેલા છે જોઈએ. બીજાને જોઈને બીજાને વખોડીએ નહીં, પણ આપણી અંદર એને સમજ કરીએ કે આ બધી વસ્તુમાં અહીંયા ક્યાં લોકો ખૂપેલા છે, કયા તત્વો એમને પકડી રાખેલા છે, કયા તત્વોએ મને પકડી રાખી છે, કયા તત્વો દ્વારા અમે લોકો એક સાથે સજાતીનો જ વેર થાય. તો પાકું. તો જ્યારે હું કોઈ જાણે સજાતી રીતે એક થાઉં ત્યારે મારી ચૈતન્યતા અને તમારી ચૈતન્યતા એક થાય, અંશે એક થાય, તો જાણ એક થાય કે નહીં? એ જ રીતે જેવી રીતે બાળકના મોઢામાં વ્યાકરણ બોલાય, આ જાણ એક થઈ. તો આ કર્તાની આ ટેકનિક છે કે જાણને એક કરવી એટલે કર્તા સાથે એકમેક થવું. એની સાથે તમારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને શાંત કરી દો અને પછી જે સમાધિની ભાષા છે એને પણ જાગૃત રહો. એ જાગૃતતામાં કર્તા સાથે એક થાવ. આ બહુ અઘરી વાત કહું છું,
પણ કહી દઉં છું ક્યારેક કામ આવશે, ક્યારેક પણ ધ્યાન કરો અને શૂન્ય થઈ જાઓ. બહુ સરસ ધ્યાન થયું, પાછા બહાર આવો, બહુ સરસ ધ્યાન થયું, એવી શાંતિનો અનુભવ થયો. તમે જાગતા હતા? ના, બહુ મજા આવી. તો મજા ક્યારે આવી? જાગ્યા ત્યારે આવી ને. તો એનો અર્થ એમ થતો કે એ વખતે તમે જાગૃત નહોતા. જાગૃત હો તો તમે ક્યાં છો એની ખબર પડે, કયા દેહમાં છો, કઈ જગ્યાએ છો, કયું તત્વ તમારી અંદર કામ, બધી જ ખબર પડે. આને કહેવાય જાણ સાથેની એકતા. આવી એકતા આપણે બધાએ કરવાની છે. બધા નક્કી કરો કે આમાંથી બહાર નીકળવું છે. આ એક આખી ચિલાચાલુ જે ઢબ ચાલી આવી છે એ ઢબમાંથી બહાર નીકળે કરતાના સજાણ જાણ સાથે એક થવાની નક્કી કરો. અને એ ઉમરામાં જ થઈ શકે એમ છે, આવું કીધું ને હમણાં. ઉમરામાં જ થઈ શકે, બીજે ક્યાંય થઈ શકે એવું છે નહીં. કારણ કે આ ઉમરો છે. ઉમરો એટલે બહાર અને અંદરની વચ્ચે. અત્યારે આપણે બધા બહાર ઝોલા ખાઈએ છીએ, એને અંદર આવી જાઓ, ઉમરામાં બેસી જાઓ અંદર, એટલે પરમ ગુરુના હાથમાં તમે આપણે એના હાથમાં મુકાઈએ પછી તો ક્યાં કશું જોવાનું છે. હવે એ હાથમાં મુકાવાની વાત કરું છું. અવલબાઈનો છેલ્લો કેટલા વાગ્યા? કેટલા? એક કહી દઉં છું છેલ્લું. અવલબાઈ નામના બીજા એક સંત હતા. આમનો પણ પ્રસંગ કોના જેવો છે ખબર છે? સચરત બાજુ આઈડોલ નામના ગામમાં અવલબાઈ હતા. એ પોતે બ્રાહ્મણ હતા. નડિયાદ પાસે જ કંઈ આજુબાજુ જ ક્યાંક, આપણે ગુજરાતમાં જ ક્યાંક છે. આઈડોલ ઉત્તમ સમજણ અને એમને પરમ ગુરુની દીક્ષા પ્રાપ્ત થઈ હતી. કેવી રીતે એ પછી, પહેલાં એ કેવા હતા એ જોઈએ. એટલા આરતવાન હતા, એટલા બધા વ્રત કર્યા છે, એટલા તીર્થાટન કર્યું, એટલા શાસ્ત્રોનું શ્રવણ કર્યું, એટલા શાસ્ત્રોનું, પછી આટલું બધું કર્યા છતાં પણ એમને સ્વરૂપની પ્રાપ્તિ ના થઈ. એટલે એમણે શું કર્યું કે આ મને હજરતભાઈ કર્યું હતું ને એવું કરવા દે. એટલે એમણે શું કર્યું? અન્નજળનો ત્યાગ કર્યો, અન્નનો ત્યાગ કર્યો. અન્નનો ત્યાગ કરી અને ફળ ઉપર એટલું રહીને નિશ્ચય કર્યો કે હવે હું પ્રભુ મળે ત્યારે, પ્રભુ જવાડે ત્યારે જમીશ, એ સિવાય જમીશ નહીં. અન્નનો ત્યાગ કર્યો, ફળ ઉપર જીવન આશ્રય કર્યો. પ્રભુ મળે પછી બીજા એવા 3 વર્ષ ગયા. એ 3 વર્ષ ગયા તો પણ થયું નહીં. એટલે કે હવે તો હું ફળ છોડ દઉં, હવે મારે કાંઈ નથી ખાવું, બધું ખાવાનું બંધ. વિચાર કરો આ કેવી હાલત હશે. ખાવા પીવાનું બધું બંધ કરી દીધું. અને પોતે પોતાની સાકલ મારીને બેસી ગયા. સેમ અજરતબાની જે પોતાનું બારણું બંધ કરીને બેસી ગયા. હવે જ્યારે આવશે ત્યારે સાચી વાત તો આ દેહ છૂટી જશે, બીજું શું. નહીં મળે તો શું કરવાના, તો મળશે જ. એટલે પછી એવો વિશ્વાસ બેઠો. અને જેવા એ થોડા દિવસ, કેટલા દિવસ ગયા? લગભગ 10 દિવસ થયો. 10 દિવસ અન્ન જળ ને બધું કશું જ બધું નહોતું. 10 દિવસ પછી એ રૂમમાં પોતે રાત્રે બેઠેલા અને એમાંથી એકદમ જ પ્રકાશ થયો. અને પ્રકાશ થયો, ધીમે ધીમે એની આંખ ખુલી, ધીમે ધીમે એમના માથા ઉપર ભાર લાગવા મળ્યો. જોયું તો માથે પરમ ગુરુનો હાથ, અને એકદમ જ એના રૂવાડા ઊભા થઈ ગયા. એકદમ જ કેવા અંદરથી એકદમ તેજનાવાળા એકદમ પેલા થઈ ગયા. અરે કોણ છે? મારા પરમ ગુરુ આવી ગયા. હવે એની આમ શું કહેવાય કે બધું જ જાણે ખુલી ગયો, નળ ખુલી ગયો. એટલો બધો ભાવ, એટલો બધો પેલો થઈ ગયો. અને એમને પછી આખો વખત આખી રાત આવી ગઈ અને પરમગુરુ જોડે વાત કરી. પરમગુરુએ બધું એમને સમજાવ્યું, બધું ઘણી બધી વાતો કરી એમને. અને પરમગુરુએ કીધું કે હું પ્રત્યક્ષ રૂપે સારસામાં આવેલો છું. આ તો તારી આ ભક્તિ, તારી આ અનન્ય પેલી જોઈને હું તારી પાસે આવ્યો છું. હું સારસામાં બેસું છું, ત્યાં તું આવજો. હવે આને તો કાંઈ ખબર નહોતી, આ તો અંદર બેઠેલા હતા. અને આવું એનો વાત થઈ. પછી સવાર પડી, સવારે ઉઠ્યા ત્યારે એમને પછી બહાર ખોલ્યું. ખરેખર પરમ ગુરુ જ મારી પાસે આવ્યા. આનો અર્થ એ થયો કે એ જ આવ્યા, પણ કે મને ખબર કેતે પડે. એટલે ભાગ્યા ક્યાં આગળ? સારસા ગયા તો સભા ભરીને બેઠા હતા પેલા. અને પેલી જે અંદરથી આહા દોડીને ત્યાં દૂર બધી સભા ભરેલી હતી, એમાંથી દોડીને એના ચરણમાં પડી ગયા. બસ હવે મને કાંઈ નથી જોઈતું, મને બસ તમે મળી ગયા છો.
તમે મારી ચર્ચા લો. પછી એમને પરમગુરુ એમની જોડે ગયા, ત્યાં એમને જમાડ્યા અને એમને ત્યાં આગળ આખો કૈવલ્યક્ષનો બોધ આપ્યો અને પછી એમણે બધી જ જગ્યાએ એનો પ્રસાર શરૂ કર્યો. આવી રીતે આ અવલબા, હેતાબા, અવલસિંહ, જતનબાઈ, અચરતબા, અવલબાઈ, રામબાઈ, પ્રેમાબાઈ અને હેતબા, આ બધી સ્ત્રીઓ એમના જીવનના સાચાપણાને પ્રાગટ કરવા માટે જાણે એક માધ્યમ બન્યું. એ તો ખબર કઈ પડે આવી સ્ત્રીઓને આવું આ સ્ત્રીઓથી થયું છે, કોઈ પુરુષથી નથી થયું, પાકું રાખજો. એટલે આ બધી શક્તિ કોનામાં છે? સ્ત્રીઓમાં છે. આ તપ કરવાનું, આ જપ કરવાનું, આ વિલ પાવર, આ સહન શક્તિ, આ ધીરજ, આ બધી શક્તિઓ સ્ત્રીઓમાં છે અને આ સ્ત્રીઓએ ચરિતાર્થ કરવાની છે આ જીવનમાં કર્તાને મેળવીને. તો જ આપણે કર્તાએ જે આ બધા ગુણો આપણી અંદર આપ્યા છે એ ગુણો કેવા થાય? ચરિતાર્થ થાય અને આપણા જીવનમાં એનું આચરણ બને. હવે બીજું ક્યારેક આવીશ તો આપણે આનું આચરણ કેવી રીતે કરવું એનું કરીશ. હવે ટાઈમ થઈ ગયો છે એટલે માતાજીને આપું. હવે ગમે ત્યારે કોઈ વખત આપણે મળશું ત્યારે આ કેવી રીતે હવે આ જીવનમાં આચરવું એની વાત કરશું. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલમ ત્વમ નમામિ. ભગવાન શ્રી કરુણાસાગર ભગવાન કી જય. સત કૈવલ સાહેબ રઘુરામ મહારાજ કી જય. પરમ સુખાનંદજી મહારાજ કી જય. આજના જ્ઞાન સંપ્રદાય મહિલા ધર્મ સંમેલનના ત્રીજા સત્રની પૂર્ણાહુતિ અહીંયા આપણે જાહેર કરીએ છીએ. આગળનું ચોથું સત્ર આપણું 4:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનું હંસા દીદીનું રહેશે. અત્યારે 4 થી 4:30નો સમય ચા નાસ્તાનો રાખ્યો છે, તો આપણે એ વ્યવસ્થા થઈ ગઈ છે. તો ચા નાસ્તો કરીને ફરી પાછા આપણે ચોથા સત્રમાં હાજર થઈએ. પછી 4:30 થી 5:30 હંસા દીદીનું રહેશે. ત્યારબાદ 5:30 થી 6:15 મહેશભાઈ આપણું 5મું સત્ર અને સમાપનની વિધિ કરવાના છે. એટલે પછી 4:30 વાગે આપણે બેસીશું તો એ 6:15 સુધી આપણા કન્ટિન્યુ સેશન રહેશે. તો દરેકને મારી વિનંતી છે કે પાછળ ચા નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે, તો આપણે ઝડપથી ચા નાસ્તો કરી ફરી પાછા સભા મંડપમાં સમયસર પહોંચી જઈએ. આભાર.